બધા લોકોને મિત્રો નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું વન્સ અગેન સ્વાગત છે રામાનીજ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આ ફેમિલીની અંદર. અને આ ફેમિલીની અંદર આપણે દરરોજ ભેગા થઈને ચર્ચા કરીએ છીએ મિત્રો પેટા હિસાબનીસ અને સબ ઓડિટરની જે પરીક્ષા છે એને નસ્તે નાબૂદ કરવા માટે ગમે તેમ કરીને આ પરીક્ષા પાસ કરવી છે અને એવા આશય સાથે આપણે લોકો ભેગા થઈએ છીએ. અને આજનો દિવસ બધા જાણો છો યાર કે આજનો દિવસ એટલે સેટરડે છે અને સેટરડે આપણા નિયમ મુજબ સેટરડે હંમેશને માટે સુપર સેટરડે તરીકે આપણે ઉજવીએ છીએ. અને સુપર સેટરડે એટલે એવો ટોપિક કે જે ટોપિક આપણે રેગ્યુલર બેચની અંદર ચર્ચા નથી કરતા, પરંતુ દર શનિવારે એક વિશેષ ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ કે આ ટોપિક તમને લોકોને માત્ર અને માત્ર એવું નહીં કે સાહેબ આ પેટા હિસાબનીસમાં ઉપયોગી થશે, એમાં તો છે જ, પણ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તમે આપતા હોય ને ભાઈ, તો એની અંદર પણ ઉપયોગી થાય એવા ટોપિકની ચર્ચા આપણે લોકો દર શનિવારે કરીએ છીએ. તો આજે પણ એક એવો જ મસ્ત મજાના ટોપિકની વાતો કરવી છે. અને આજે જે ટોપિકની વાતો કરવી છે ને ભાઈ, એ ટોપિક તો તમને લોકોને ઇવન જીપીએસસી ક્લાસ 1-2 સુધી ઉપયોગી થશે. અને આમે મિત્રો આપ લોકોને ખબર છે આપણે છેલ્લા 2 સેટરડે થી જે કોઈ ચર્ચા કરેલી હતી, ફર્સ્ટ સેટરડે ના યાદ કરો કે આપણે આઈએમએફ છે, વર્લ્ડ બેંક છે, WTO છે, આસિયાન છે, બ્રિક્સ છે, આવી સંસ્થાઓની વાતો કરી હતી. અને એ સંસ્થાઓના સેટરડે વાળા લેક્ચરમાંથી મિત્રો સીધા 3 ક્વેશ્ચન એ જીપીએસસી 1-2 માં હતા, સીધા 3 ક્વેશ્ચન હતા. એવી જ રીતે લાસ્ટ સેટરડે આપણે વાતો કરેલી હતી મિત્રો ભારતની અંદર ઔદ્યોગિક ક્ષેત્ર, ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર છે, ભારતની ઔદ્યોગિક નીતિઓ છે, એની પણ આપણે વાતો કરેલી હતી. એ આખું ઉદ્યોગ ક્ષેત્ર પછી મહારત્ન હોય, નવરત્ન, મિનિરત્ન, સંપૂર્ણ એમએસએમઈ ની નવી ડેફિનેશન, એ પણ મુદ્દો એટલો ઉપયોગી છે કે તમામ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી થશે. તો આજના સેટરડે વન્સ અગેન એક સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરવી છે. થઈ જાઓ તૈયાર, પેન પેપર લઈને તૈયાર થઈ જાજો. ઘણી બધી વસ્તુઓ છે તમારે નોટ ડાઉન પણ કરવાની છે. આ સબ્જેક્ટના જે બોર્ડ વર્ક થાય છે એની પીપીટી તો ડેફિનેટલી તમને મળી જશે, પણ છતાંય તમને જે અનુકૂળ લાગે એટલી વસ્તુ તમારે નોટ ડાઉન પણ કરતું જવાનું છે. તો રેડી, ચાલો શરૂ કરીએ આજના સેશનની આજના મોટિવેશનલ કોટ્સ સાથે મિત્રો. એકદમ નાની એવી 2 લાઈન છે મોટિવેશનની, પણ જોશ જુનૂન ભરી દે એવી લાઈન છે. जिसको तूफान से उलझने की आदत हो, जिसको तूफानों से उलझने की आदत हो, उस कश्ती को समंदर भी डुबा देता है. जिसको तूफानों से उलझने की आदत हो, જેને તૂફાનો સાથે લડવાની, તૂફાનોનો સામનો કરવાની આદત હોય ને, એવી નાવ હોય છે, એવી હોડી હોય છે ને ભાઈ, એને સમુદ્ર પણ ડુબા દેતો હોય છે. આ વસ્તુ આપને પણ લાગુ પડે છે મિત્રો કે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ સંજોગો આવે, કોઈ પણ સિચ્યુએશન આવે, પણ એ સંઘર્ષ કરવાનો છે. પરિસ્થિતિ આવે, પ્રોબ્લેમ આવે, મુશ્કેલી આવે, એ મુશ્કેલીનો સામનો કરવાનો છે. એ ભગવાન પણ ડુબા દે કે નહીં, આની કેપેસિટી તો જોયા કેટલો સંઘર્ષ કરે છે. અને છતાં તૂટતો નથી. તૂટતો એટલા માટે નથી કારણ કે રોજ સવારના પરમાં ઉઠીને આપણે કીધું છે યાદ કરવાનું, એક સેન્ટેન્સ મગજમાં નાખી દેવાનું કે જબ તક તોડેંગે નહીં તબ તક छोड़ेंगे नहीं, हो चुका आगाज रण का, युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. तो આ સંઘર્ષ જારી રાખવાનો છે, તૈયારી કરવાની છે. અને તૈયારી કરવા માટે સાથે છીએ દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ને નસ્તે નાબૂદ કરવા માટેનો આજનો સેશન સ્પેશિયલ ટોપિકની આપણે વાતો કરવી છે. અને એક ટોપિક એટલે કયો તો કે ઇન્ડિયન ઇકોનોમી. અને એ ઇન્ડિયન ઇકોનોમીની અંદર એક્સટર્નલ સેક્ટર ની અંદર કયો મુદ્દો એ કે સીધું વાત કરી દયો. હવે આટલું કયોમાં યસ મિત્રો, આજે જે આપણે વાત કરી ને મિત્રો, એ વાત કરવાના છે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ ઉપર. આજે જે લેક્ચર લેશું એમાં આપણે વાત કરશું મિત્રો બેલેન્સ ઓફ પેમેન્ટ, જેને આપણે લોકો સાદી ભાષામાં ટૂંકા નામમાં BOP તરીકે ઓળખીએ છીએ. આ જે બેલેન્સ ઓફ પેમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં લેણ દેણની તુલા, શું કહીએ છીએ ભાઈ? લેણ દેણની તુલા તરીકે આપણે ઓળખીએ છીએ ને. આ ટોપિકની આજે આપણે ચર્ચા કરવી છે કે ખરેખર લેણ દેણની તુલા છે શું, બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે. અને અસંખ્ય વખત કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જોજો મિત્રો, અને એમાં રિસન્ટમાં લેવાયેલી પરીક્ષા પણ તમે જોઈ લેજો. દરેક પરીક્ષામાં સાલા 1 કે 2 સવાલ, અને પીએ માં તો 3 સવાલ બેલેન્સ ઓફ પેમેન્ટ ના પૂછાના હતા. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને ક્લાસ 3 ની પણ તમામ પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક ભટકાય છે. શું
શું છે સાહેબ? બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે છે શું? આ લેણ દેણ એની તુલા એટલે શું થાય? સાવ સરળ ભાષામાં કહું કે આની અંદર આવે છે શું એની આ વાત કરતા પહેલા એક નાનું ઉદાહરણ આપું કે ભારત દેશ છે, બટ ઓબ્વિયસલી ભારત છે કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, હવે આપણે જે લોકો જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હોય, શું કરતા હોય પહેલા આપણે? આંતરરાષ્ટ્રીય વેપાર. આપણે લોકો જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હશું ને ત્યારે શું હોય કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે મોટા ભાગે શું કરીએ? યા તો કોઈ વસ્તુ છે એનું આપણે એક્સપોર્ટ કરીએ. શું કરતા હોય છે? કોઈ પણ ચીજ વસ્તુ સેવા છે એનું આપણે લોકો શું કરતા હોય છે? તો આપણે લોકો એનું એક્સપોર્ટ કરતા હોય છે. ઘણી વખત આપણે લોકો વસ્તુનું શું કરતા હોય છે પહેલા? તો કે ઇમ્પોર્ટ કરતા હોય. હવે શબ્દ સમજો આ કે અહીંયા એક શબ્દ નવો આવશે કે જ્યારે આપણે લોકો કોઈ ચીજ વસ્તુનું એક્સપોર્ટ કરીએ છીએ, વિદેશમાં માલ મોકલીએ છીએ, આપણે કોઈ વસ્તુનું ઇમ્પોર્ટ કરીએ છીએ, ભારતમાં આયાત કરીએ છીએ, આ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જ્યારે કરવામાં આવે, શું કરવામાં આવે? જ્યારે આપણે લોકો આવું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરીએ છીએ અને જ્યારે આવું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય ત્યારે ખાસ યાદ રાખજો કે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટના આધારે જે આપણે સરવૈયું બનાવીએ, સરવૈયું એટલે એક બેલેન્સ શીટ બનાવીએ આપણે કે ભારતનું એક્સપોર્ટ આટલું છે, ભારતનું ઇમ્પોર્ટ આટલું છે. બસ આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને આધારે જે શીટ તૈયાર થાય, સરવૈયું એટલે શીટ તૈયાર થાય, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને આધારે જે સરવૈયું તૈયાર થાય ને આપણે એને કહીએ છીએ મિત્રો બેલેન્સ ઓફ ટ્રેડ કહીએ છીએ. શું કહેવામાં આવે છે પેલા આને? આને કહેવામાં આવે છે બેલેન્સ ઓફ ટ્રેડ. બેલેન્સ ઓફ ટ્રેડ એટલે ગુજરાતીમાં એને વેપાર તુલા કહેવાય છે. શું કહેવાય છે? વેપાર તુલા. ખાસ યાદ રાખજો, નાની નાની કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં આવો શબ્દ ગોટે ચડાવી દે છે. વેપાર તુલા એટલે શું પેલા? કે વેપાર તુલા એમાં માત્ર અને માત્ર શેની વાતો આવશે? તો કે એક્સપોર્ટની વાતો આવશે અને ઇમ્પોર્ટની વાતો આવશે. બસ આટલી વસ્તુઓ આવે એને વેપાર તુલા કહેવાય. હવે આપણે ઘણી વખત પ્રશ્ન રહે કે સાહેબ આપણે બીજા દેશ સાથે, ભારત દેશ છે અન્ય દેશ સાથે વેપાર કરે તો શું માત્ર એની અંદર આ બે જ સંબંધો હોય? શેના સાહેબ? કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ના. ભારત જ્યારે બીજા દેશ સાથે વેપાર કરે ને ત્યારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સિવાયના પણ ઘણા બધા વ્યવહારો થાય છે. અને આ ઘણા બધા વ્યવહારો એટલે કેવા? તો કે ફોર એક્ઝામ્પલ તમને કહું, માની લ્યો કે કોઈ વિદેશનો વ્યક્તિ છે, કે આપણે ઘણી વખત શબ્દ સાંભળેલા છે કે કોઈ વિદેશનો વ્યક્તિ છે એ ભારતની અંદર એફડીઆઈ કરે છે. શું કરે છે? ભારતમાં એફડીઆઈ કરે. વોટ ડુ યુ મીન બાય એફડીઆઈ? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશનો વ્યક્તિ ભારતમાં એફડીઆઈ કરે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે, ડાયરેક્ટ સીધું ધંધામાં મૂડી રોકાણ કરે, કોઈ કોર્પોરેટ કંપની છે એમાં રોકાણ કરે તો ભલે, અને પોતાનો સ્વતંત્ર કારખાનું નાખે. હવે સ્વતંત્ર કારખાનું એટલે શું? એક નાનું એવું ઉદાહરણ હું હંમેશને માટે આપતો હોઉં છું, એ તમારી જોડે પણ શેર કરું. માની લ્યો એફડીઆઈ ના ઉદાહરણ માટે ખાલી એક શબ્દ તમને કહું. માની લ્યો કે આપને અત્યારે ખબર છે કે વર્તમાનમાં યુએસ ના, અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે? જો બિડેન છે. બિડેનની પહેલા કોણ હતા? બિડેનની પહેલા કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પ હતા. કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પ. એની પહેલા કોણ હતા? બરાક ઓબામા. હવે તમને ખબર છે બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બેને સારા સંબંધો. આમ તો ટ્રમ્પ થઈ રહ્યા હતા, પછી હજુ ટ્રમ્પની પાસે પ્રેસિડેન્ટશિપ વહી ગઈ એટલે સંબંધો બગડી જાય. માની લ્યો કે બરાક ઓબામા જોડે સારા સંબંધ હતા. હવે બરાક ઓબામાને એવું ઈચ્છા થાય કે નિવૃત્ત થઈ ગયો છું અને આપણી પાસે થોડા ઘણા પૈસા પડ્યા છે. દાખલા તરીકે ઓબામાને લાગે કે મારી પાસે પૈસા પડ્યા છે અને એ સાહેબને ફોન કરે, વડાપ્રધાન સાહેબને ફોન કરે, ના મિત્રને ફોન કરે, સાહેબ પૈસા રોકવા છે, થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, સલાહ આપો ક્યાં રોકું? સ્વાભાવિક જ છે સાહેબ તો ક્યાં ભારતનું જ કે, એટલે પાછા ઓબામા પાછા એમ કે સાહેબ ઈ તો મને ખબર છે ભારતમાં જ રોકવા છે. ભારતમાં કયા રાજ્યમાં રોકવા? સાહેબ તમારે 28 રાજ્ય અને 8 યુનિયન ટેરિટરી છે, આમાંથી ક્યાં રોકવા? તો બટ ઓબ્વિયસ યાર મોદી સાહેબ છે ક્યાંનું સલાહ સૂચન આપે? ગુજરાતનું જ આપે. પેલા ગરવી ગુજરાતમાં પૈસા રોકો. હવે માની લ્યો કે સાહેબ ગુજરાતમાં ક્યાં રોકવા? તો બટ ઓબ્વિયસ છે યાર ગુજરાતમાં પૈસા ક્યાં રોકાય? તો બટ ઓબ્વિયસ છે મોદી સાહેબ શું કહેશે કે તમે વિજયભાઈને પૂછો. વિજયભાઈ એટલે આપણા સીએમ સાહેબને પૂછો. તો બટ ઓબ્વિયસ છે સીએમ સાહેબ ક્યાં રૂપિયા રોકવાનું કે? બટ ઓબ્વિયસ છે આપણા રાજકોટના છે તો ક્યાં કે રાજકોટમાં પૈસા રોકો. હવે સમજો ઓબામા સાહેબ આવ્યા, એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કારખાના નાખવા છે, રાજકોટની અંદર આવ્યા
હવે ઓબામા સાહેબ છે ઈ રાજકોટની અંદર આવે અને રાજકોટની અંદર અમારે અટીકા જીઆઈડીસી આવે, ભક્તિનગર જીઆઈડીસી આવે, મેટોલા જીઆઈડીસી આવે, સાપરવેરાવાડ જીઆઈડીસી આવે. માની લ્યો કે અમારે તો નજીક શું આ થાય, અટીકા જીઆઈડીસી. હવે સમજો કે બરાક ઓબામા રાજકોટની અંદર આવે અને અટીકા જીઆઈડીસી માં પોતાનું કારખાનું નાખે અને કારખાનાના નામ રાખે ભઈલા કયા, ઓબામા સબમર્સિબલ પંપ. શું કારખાનું નાખે ભઈલા, ઓબામા સબમર્સિબલ પંપ. દાંત કાઢો માં લઈ આવ, હસવું નું આવવું જોઈએ. ઓબામા સબમર્સિબલ પંપ નામનું કારખાનું નાખે. બટ ઓબ્વિયસ છે આ કારખાનું જ્યારે ઓબામા દ્વારા નાખવામાં આવે ને, આને શું કર્યું કહેવાય, આને એફડીઆઈ કહેવાય. શું કહેવાય, એફડીઆઈ કહેવાય. બરોબર છે. હા, પછી કહેતા છે કે સબમર્સિબલ નું કેમ નામ આવ્યું? અલિયા આપણા રાજકોટની અંદર આપને ખબર છે, રાજકોટ વાળાને ખબર છે, બાકી તમે તો ઓલ ઓવર ગુજરાતમાંથી જોવો છો. પણ રાજકોટની ખાસિયત શું કે રાજકોટમાં સબમર્સિબલ પંપ જાજા બને. આમ તો ડીઝલ એન્જિન બને છે પણ સબમર્સિબલ પંપના કારખાના જાજા. તો ઓબામાએ કારખાનું નાખ્યું. બસ આ જે કારખાનું છે ને ભાઈ, એને શું કર્યું કહેવાય, એફડીઆઈ કહેવાય. શું કહેવાય, એફડીઆઈ કહેવાય. હવે મારે કહેવાનું એ છે કે ઓબામા સાહેબ છે અહીંયા ભારતમાં કારખાનું નાખે અને પ્રોફિટ કમાય તો એ પ્રોફિટ પોતાના દેશમાં લઈ જાય કે ન લઈ જાય, લઈ જાય. હવે પ્રશ્ન એ થયો કે સાહેબ ઓબામા સાહેબ જે છે એ અહીંયા કારખાનું નાખે અને પ્રોફિટ થાય પોતાના દેશમાં લઈ જાય તો સાહેબ એની નોંધ છે એ બેલેન્સ ઓફ ટ્રેડ માં થાય, વેપાર તુલામાં નો થાય ભઈલા, નો થાય એની નોંધ. માની લ્યો કે આવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પને એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે ભારત દેશની અંદર એફપીઆઈ કરવું છે. શું કરવું છે, એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. જ્યારે કોઈ પણ વિદેશના વ્યક્તિ ભારતીય કંપનીના શેરમાં રોકાણ કરે. શેમાં રોકાણ કરે પહેલા, શેરમાં રોકાણ કરે ત્યારે આપણે એને શું કહીએ છીએ, તો કે ત્યારે આપણે એને કહીએ છીએ એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. અને એના માટે પેલો શબ્દ હતો યાદ કરો, એફઆઈઆઈ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હતા. અને એ મંજૂરી લીધેલા લોકો હોય, જેથી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ લોકોને કરો તો મંજૂરીની માન્યતા ન હોય. એ પછી ચર્ચા કરશું. આ એફપીઆઈ કરે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે ભારત દેશની અંદર કંપનીમાં શેરમાં રૂપિયા રોકે. માની લ્યો કે મુકેશ કાકાની કંપનીમાં રૂપિયા રોક્યા. મુકેશ કાકા એટલે રિલાયન્સ વાળા. રિલાયન્સમાં રૂપિયા રોકે ને રિલાયન્સ કંપનીમાંથી ડિવિડન્ડ મળે. શેરમાં રૂપિયા રોકે તો બટ ઓબ્વિયસ છે ડિવિડન્ડ મળે. તો આ ડિવિડન્ડની રકમ છે એ મુકેશ કાકાના કંપનીમાંથી મળ્યું અને ક્યાં મળ્યું, વિદેશી વ્યક્તિને મળ્યું. તો આ ડિવિડન્ડની નોંધ છે એ આ વેપાર તુલામાં થાય, પહેલા નો થાય તો ડખો થાય. કે આપણે કીધું કે એક દેશનો વ્યક્તિ, જ્યારે આપણો આ દેશ છે એ અન્ય દેશના વ્યક્તિ સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ. સમજાય છે, આખો કન્સેપ્ટ ક્લિયર કરાવો છો કે આપણે જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ એની નોંધ તો પરફેક્ટ કરીએ છીએ, એને વેપાર તુલા કહેવાય. તો સાહેબ એક્સપોર્ટ ઇમ્પોર્ટ સિવાયના જે વ્યવહારો છે એના માટે કંઈ ખરું, એ કે હા ખરું. એક્સપોર્ટ ઇમ્પોર્ટ સિવાય એક દેશ અન્ય દેશ સાથે વ્યવહાર કરે તો એને નોંધ કરવા માટે કંઈ ખરું, એ કે હા સાહેબ છે. શું છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે. યાદ રાખજો કે બેલેન્સ ઓફ પેમેન્ટ માટે એક નીતિ નિયમો છે. અને આ નીતિ નિયમો છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ ના ખાસ યાદ રાખજો કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એના જે કોઈ નીતિ નિયમો છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ ના નીતિ નિયમો આઈએમએફ દ્વારા બનાવાયેલ છે. કોના દ્વારા, આઈએમએફ દ્વારા. યાદ કરો આપણે સેશનની અંદર વાત થઈ ગઈ છે પેલા ફર્સ્ટ સેટરડે સુપર સેટરડે માં પહેલો જ લેક્ચર આઈએમએફ, વર્લ્ડ બેંક અને ડબ્લ્યુટીઓ. જેને નથી જોઈ એ લોકો જોઈ લેજો. આઈએમએફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વાતો કરી હતી. યાદ કરો 1944 ની બ્રેટન વુડ કોન્ફરન્સ. અને એ બ્રેટન વુડ કોન્ફરન્સમાં બે સંસ્થાઓનો જન્મ થયો, એક આઈએમએફ અને બીજી વર્લ્ડ બેંક. આઈએમએફ અને વર્લ્ડ બેંક બેને ટ્વિન્સ કહેવાય છે. કોની ટ્વિન્સ, બ્રેટન વુડની ટ્વિન્સ. શું કામ, આ કે બ્રેટન વુડ કોન્ફરન્સને પરિણામે આનો ઉદ્ભવ થયેલો હતો. અને સૌથી પહેલી સંસ્થા એટલે આઈએમએફ 1944 માં કોન્ફરન્સ થઈ, 1945 માં આઈએમએફ ની સ્થાપના થઈ, 1946 ની અંદર વર્લ્ડ બેંક ની સ્થાપના થઈ. આઈએમએફ ની અંદર આજની તારીખે 190 મેમ્બર છે.
યાદ રાખજો, આપણે ચર્ચા થઈ છે IMF માં 190 મેમ્બર છે, છેલ્લો દેશ છે એન્ડોરા નામનો દેશ છે, આ વસ્તુ યાદ રાખજો. અને IMF ના ચેરપર્સન છે એ અત્યારે કોણ છે? ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. કોણ છે? ક્રિસ્ટાલિના જ્યોર્જીવા છે. IMF નું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC માં આવેલું છે. IMF ની અંદર દુનિયાના દેશો જે ફાળો આપે, કન્ટ્રીબ્યુશન આપે, એમાં ભારતનો ક્રમ 8મો છે. આ વાત આપણે ચર્ચા થઈ ગઈ છે એટલે માત્ર ફટાફટ વાત કરી, બરાબર છે. ઈ IMF એ નીતિ નિયમો બનાવ્યા સેના માટેના, તો કે બેલેન્સ ઓફ પેમેન્ટ ના. યાદ રાખજો, આ બેલેન્સ ઓફ પેમેન્ટ ના નીતિ નિયમો કોણ બનાવે? IMF એ બનાવેલા છે. અને એ નીતિ નિયમો શેમાં આપેલા છે? તો કે IMF નું મેન્યુઅલ નંબર 6 માં. શેમાં આપેલા છે? IMF ના મેન્યુઅલ નંબર 6 માં આપેલા છે કે દુનિયાના દરેક દેશોએ પોતાની બેલેન્સ ઓફ પેમેન્ટ તૈયાર કરવી. શું તૈયાર કરવું? બેલેન્સ ઓફ પેમેન્ટ. હવે ડખો તો અહીંયા થાય સાહેબ કે અત્યાર લગી તમે કથા તો કરી, પણ ઈ કથામાં ઈ ક્યાંય નું આવ્યું કે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે થાય શું? અલિયા આ હતું, આ તો માહોલ બનાવતો હતો. હા, હજી તો ભણાવવું છે મારે. આ વસ્તુ એનો માહોલ બનાવવાની વાત હતી. આ તો વોર્મ અપ થતું હતું. હવે તૈયાર થઈ ગયા. હવે સમજીએ આપણે કે ખરેખર બેલેન્સ ઓફ પેમેન્ટ આપણે જેને ભાઈ લેણ દેણની તુલા કહીએ છે ને, એ લેણ દેણની તુલા ખરેખર છે શું? બરાબર છે. બહુ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો કે લેણ દેણની તુલા એટલે શું. સાવ સરળ ભાષામાં કહો, અને મારી નહીં, IMF દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે કહું છું. પહેલી વસ્તુ કે જ્યારે એક દેશનો રહીશ, સમજો, કોઈ એક દેશનો રહીશ, કોઈ એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે, અન્ય દેશના રહીશ સાથે, સમજો, કોઈ એક દેશનો રહીશ એ અન્ય દેશના રહીશ સાથે કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારો કરે. સમજો, એક દેશનો રહીશ જ્યારે અન્ય દેશના રહીશ સાથે કોઈ આર્થિક વ્યવહારો કરે. કેવા વ્યવહારો કરે? આર્થિક વ્યવહારો કરે. અને એ શેમાં? તો કે નિશ્ચિત સમયગાળામાં આર્થિક વ્યવહારો કરે તેની, આર્થિક વ્યવહારો કરે તેની નિશ્ચિત સમયગાળા દરમિયાનની. કેવા? નિશ્ચિત સમય, નિશ્ચિત સમયગાળા દરમિયાનની, નિશ્ચિત સમયગાળા દરમિયાનની વ્યવસ્થિત નોંધ, વ્યવસ્થિત નોંધ અથવા તો રેકોર્ડ, નોંધ અથવા તો રેકોર્ડ, એને શું કહેવાય? એને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. સાહેબ કે આ વ્યાખ્યા તમે બોલ્યા બરોબર, પણ ગયું બધું ઉપરથી કે બધું બાઉન્સર. મને ખબર જ છે યાર, પણ આ વ્યાખ્યા છે ને લખવી ફરજિયાત હતી. હવે આને સમજવાની છે, સમજવાની છે. સમજો, હવે આ વ્યાખ્યામાં કેવા શું માંગે છે બધા શબ્દ મારે સમજાવવા પડશે, ને પછી આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ ની અંદર ચાલુ ખાતું કોને કહેવાય, મૂડી ખાતું કોને કહેવાય, ચાલુ ખાતામાં કેપિટલ અકાઉન્ટ શું છે, તો કેપિટલ અકાઉન્ટ ની કન્વર્ટિબિલિટી શું છે, કરંટ અકાઉન્ટ ની કન્વર્ટિબિલિટી શું છે, ત્યાં સુધી આજ આપણે જવું છે, ચિંતા કરતા નહીં. હવે કોઈ એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે, એને સાઈડમાં રાખી એટલે આ સમજાઈ દઉં. નિશ્ચિત સમયગાળા દરમિયાન, પહેલા નિશ્ચિત સમયગાળા દરમિયાન એટલે આપણે 1 વર્ષ જ લેવાનું. આપણે કયો સમય લેવાનો? નિશ્ચિત સમયગાળો. એટલે આપણે સમયગાળો કયો લેવાનો ભાઈ? તો 1/4 થી લઈ અને ક્યાં સુધી? 31/3 દરમિયાન. બરાબર છે. આ તો આપણા માટે ક્લિયર છે કે નિશ્ચિત સમયગાળો એટલે આપણું ફાઇનાન્શિયલ યર કયું લેવાનું ભાઈ? 1/4 થી લઈ અને ક્યાં સુધી? 31/3 દરમિયાન. આટલું ક્લિયર. હવે એવું કીધું છે કે એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે, યાદ રાખજો, રહીશ કોને કહેવાય? તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. રહીશની વાત કરું છું, અને રહીશ એટલે આપણે એને રેસિડન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? રેસિડન્ટ કહીએ છીએ. સમજો, હું અહીંયા સિટીઝનની વાતો નથી કરતો, આ નાગરિક નથી કહેતો. નાગરિક નહીં ભઈલા, શું? રહીશ. નાગરિક અલગ છે, રહીશ અલગ છે. અને આ નાગરિકની વ્યાખ્યા યાર કોમર્સ વાળા વિદ્યાર્થીઓ હોય અને જ્યારે ઓડિટર ની બેચ વાળા છોકરા હોય તો એને તો ખબર જ છે કે રહીશ કોને કહેવાય. ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ 1961 કયો? ભારતનો આવકવેરા ધારો, ભારતનો આવક
આવકવેરા ધારો કેવો કે 1961 આ આવકવેરા ધારો 1961 એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભારતમાં 182 થી વધુ દિવસ રહે, સમજો, જ્યારે કોઈ પણ ભારતીય કોઈ પણ વ્યક્તિ ભારતમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહેશે, રહેલ ભારતમાં તો આવી ગયું, જ્યારે કોઈ પણ વ્યક્તિ ભારતમાં 182 કે તેથી વધુ દિવસ રહે ને ભાઈ, તો તેને ભારતનો શું કહેવાય? રહીશ કહેવાય. શું કહેવાય? રહીશ કહેવાય. પેલા નાગરિકતાને સાઈડમાં રાખી દેજો, હું નાગરિકતાની વાત નથી કરતો, સિટીઝનશિપ અલગ છે, આ રહીશ અલગ છે. અને રહીશની ડેફિનેશન શેમાં આપેલી છે? તો કે ભારતીય આવકવેરા ધારાની અંદર આપેલી છે 1961 માં. કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ 182 દિવસથી વધુ ભારતમાં રહે તો એ ભારતનો રહીશ કહેવાય. બટ ઓબ્વિયસ છે, ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિ છે ને, એ વ્યક્તિ ભારતનો નાગરિક હોય, માની લો કે હું ભારતનો નાગરિક છું, તમે ભારતના નાગરિક છો, પણ તમે છેલ્લા વર્ષ દરમિયાન ભારતમાં 182 થી વધુ દિવસ ભારતમાં ના હોય અને વિદેશમાં આંટો મારવા આવી ગયા, તો આવા સંજોગોમાં તમે લોકો ભારતના રહીશ નો કહેવાય. બરાબર છે? હા, પછી ઓલું NRI ની બધું અલગ છે, એ પછી સમજાવું છું. અત્યારે ખાલી આટલું યાદ રાખી કે 182 દિવસથી વધુ ભારતમાં રહીએ તો એને ભારતનો શું કહેવાય? રહીશ જ કહેવાય. બરાબર છે? હવે અહીંયા ડેફિનેશન એમ કે છે, આવતરિયો મૂળ ડેફિનેશન ઉપર શું કીધું? એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે કોઈ વ્યવહારો કરે. એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે કોઈ વ્યવહાર કરે, અને કેવા વ્યવહારો? આર્થિક વ્યવહારો કરે, તેની સિસ્ટેમેટિક નોંધ. હવે સિસ્ટેમેટિક એટલે શું એને સમજીએ, પણ આર્થિક વ્યવહારો એટલે હવે સમજો. આમાં ઘણા ખરા કોમર્સ વાળા વિદ્યાર્થીઓ છે, એના મગજમાં એક એવો પ્રશ્ન થાય કે સાહેબ, કોઈ પણ વખતે જ્યારે કોઈ વ્યવહાર થાય એ રૂપિયાના બદલામાં થાય તો એને આર્થિક વ્યવહાર કહેવાય. આવું આપણે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં આવે છે, પણ અહીંયા એવું નથી. અહીંયા આર્થિક વ્યવહાર એટલે તમે રૂપિયાના બદલામાં કોઈ વ્યવહાર કરો તોય ભલે, કે પછી ચીજ વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરો અને મફત કરો તોય ભલે. સમજો મિત્રો, કોઈ પણ પ્રકારના અવેજ વગર કે બદલા વગર કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની રૂપિયાની લેવડ દેવડ થાય ને, એને કેવો વ્યવહાર ગણવાનો? આર્થિક વ્યવહાર જ ગણવાનો. શું કેવો આર્થિક વ્યવહાર? માની લ્યો કે વિદેશની અંદર મારા કોઈ મિત્ર રહેતા હોય, એ માની લ્યો આપણા પ્રકાશ સેલસ સાહેબ છે, યુપીએસસી ક્રેક કરી, હાલમાં પ્રકાશ સેલસ સાહેબ છે, આપને ખબર છે મેક્સિકો છે, પેલું પોસ્ટિંગ એનું આર્જેન્ટિના. પ્રકાશ સેલસ સાહેબ છે, એનું પહેલું પોસ્ટિંગ આર્જેન્ટિના હતું, હાલમાં મેક્સિકો સર્વિસ બજાવે છે યાર, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં લઈ ગયા છે. હવે જ્યારે આર્જેન્ટિનાથી ભારતની અંદર આવ્યા ત્યારે એને એવું કીધું કે સાહેબ, તમારા માટે મારે એક ટેબ્લેટ ગિફ્ટ દેવું છે. હવે સમજો, ગિફ્ટ. અરે મેં કીધું આટલું બધું ટેબ્લેટ થોડું ગિફ્ટમાં દેવાય. મને કે સર બસ પ્રેમથી દેવું છે, હું IFS થઈ ગયો સાહેબ, તમારા માટે આટલી લાગણી છે, મારે ટેબ્લેટ આપવું છે. હવે માની લ્યો કે પ્રકાશ સેલસ સાહેબ છે, એને મને ટેબ્લેટ ગિફ્ટમાં આપ્યું. હવે મેં તો એને કે રૂપિયા આપ્યા નથી, પણ યાદ રાખજો કે જ્યારે પ્રકાશ સેલસ સાહેબ મને ટેબ્લેટ ગિફ્ટમાં આપે ને, એને બેલેન્સ ઓફ પેમેન્ટના દ્રષ્ટિકોણથી આર્થિક વ્યવહાર ગણવાનો અને એની નોંધ કરવાની. પ્રકાશ સેલસ સાહેબ છે, એ મેક્સિકોમાં બેઠા બેઠા કમાણી કરે છે, બરોબર છે, એની જે આવક થાય સેલેરીની ઇન્કમ છે, અને IFS લોકો ઇન્ડિયન ફોરેન સર્વિસમાં હોય, એની જે સેલેરી છે ને એ ટેક્સ ફ્રી હોય. યસ મિત્રો, ઇન્ડિયન ફોરેન સર્વિસની અંદર ટેક્સ ફ્રી સેલેરી હોય છે, એને કે ટેક્સેશન લાગુ પડતા નથી. હવે એ પૈસા બચત કરે ત્યાંથી, અને બચત કરેલા પૈસા એ ગુજરાતમાં પોતાના પેરેન્ટ્સને મોકલે, ગુજરાતમાં અહીંયા પેરેન્ટ્સને મોકલે છે. તો આને પણ બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર શું કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય છે. એટલે માત્ર અને માત્ર ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ નહીં, આવા તમામ વ્યવહારો શેની અંદર આવે? આર્થિક વ્યવહારોની અંદર આવી જાય. અને એની કેવી નોંધ કરવાની? પહેલા તો કે સિસ્ટેમેટિક નોંધ કરવાની. સિસ્ટેમેટિક એટલે કઈ રીતે? તો IMF ના મેન્યુઅલ 6 માં જે સૂચના આપી એ મુજબ. પણ હવે પ્રશ્ન થાય, સાહેબ, આ એક દેશનો રહીશ અને અન્ય દેશનો રહીશ એટલે શું? આના ઉદાહરણ આપવા હોય તો સિમ્પલ વસ્તુમાં તમને લોકોને કહું. માની લ્યો હમણાં IPL શરૂ થાય છે, બધાને ખબર છે. હવે એ IPL શરૂ થયો, IPL ની અંદર યાદ કરો જોઈ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ની જે સીઝન આવે એની અંદર
વિશ્વના બધાય દેશના ખેલાડીઓ રમવા આવે કે ન આવે ભઈલા? આવે. હવે માની લ્યો એ આઈપીએલ ની અંદર આપને ખબર છે વેસ્ટ ઇન્ડિઝ નો એક ખેલાડી મહાકાય સ્વરૂપ ધરાવતો વ્યક્તિ ક્રિસ ગેલ. કોણ? ક્રિસ ગેલ એ ચોકા છક્કાની રમઝટ બોલાવવા માટે આઈપીએલ માં જોડાય. સમજો, ક્રિસ ગેલ ભારતની અંદર આઈપીએલ માં જોડાય. હવે માની લ્યો જે ટીમમાં હોય, આપણે લેવા દેવા નથી, પણ માની લ્યો કે કિંગ્સ 11 પંજાબની ટીમમાં આવે અને પ્રીતિબેન ઝિંટા એના કંઈક માલિક છે કે કો માલિક છે જે હોય તે, પણ માની લ્યો કે પંજાબ કિંગ્સ 11 પંજાબની ટીમમાં આવે અને પ્રીતિબેન તરફથી એને કઈ પૈસા આપવામાં આવે. અપાય પેલા એમનો થોડા રમવા આવે, એ લોકો પૈસા લે. સમજો, હવે એ વસ્તુ જે માની લ્યો કે પ્રીતિ ઝિંટા છે એ ભારતના રહીશ છે, એ ભારતના રહીશ છે અને ક્રિસ ગેલ ભારતનો રહીશ નથી ભઈલા, એ તો વેસ્ટ ઇન્ડિઝનો રેસિડેન્ટ છે. હવે આ બે વચ્ચે જે વ્યવહાર થયા, કોની વચ્ચે? એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે કોઈ વ્યવહાર કરે, એટલે આપણો વ્યક્તિ એ વિદેશના વ્યક્તિ જોડે વ્યવહાર કરે ને ભાઈ, તો એ વ્યવહારની નોંધ થાય. સમજાય છે? આઈપીએલ ના મેચ ની અંદર ક્રિસ ગેલ ને રકમ ચૂકવવામાં આવે ને તો એની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટ માં થાય. હવે હું તમને કહું કે એ જ આઈપીએલ ની અંદર માની લ્યો કે વિરેન્દ્ર સહેવાગ આવે, એ વિરાટ કોહલી આવે, વિરાટ કોહલીને પૈસા આપવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોની છે એને કિંગ્સ 11 ચેન્નઈ સુપર કિંગ વાળા પૈસા આપે તો, હવે ચેન્નઈ સુપર કિંગ વાળાએ સમજો પૈસા મહેન્દ્રસિંહ ધોનીને આપ્યા ને તો ભાઈ ચેન્નઈ સુપર કિંગ ના માલિક એ ભારતના રહીશ હતા અને મહેન્દ્રસિંહ ધોની એ કોના રહીશ છે? ભારતના રહીશ છે. તો એ ટ્રાન્ઝેક્શનની અસર બેલેન્સ ઓફ પેમેન્ટમાં ન થાય. સમજો, બેલેન્સ ઓફ પેમેન્ટમાં માત્ર અને માત્ર કેવા વ્યવહારની નોંધ થાય? એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે કોઈ વ્યવહાર કરે ને એની થાય. ભારતમાં વ્યવહાર થાય એની નોંધ થાય નહીં. સમજાય છે? હું તમને કંઈક આપું, તમે મને કંઈક આપો, એની નોંધ થાય નહીં. હું તમારી પાસેથી કંઈ ખરીદી કરું, તમે મારી પાસેથી કંઈ ખરીદી કરો, એની નોંધ થાય નહીં. પરંતુ માની લ્યો કે મને અહીંયા આપણે એમ કહેતા હોય કે સાહેબ ઇકોનોમી ભણાવી છે અને ઇકોનોમી ભણાવતી વખતે એમ લાગે કે માની લ્યો અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પને પકડીએ, ડોનાલ્ડ ટ્રમ્પને એમ થાય કે મારા દીકરા દીકરીઓને મારે ઇકોનોમી ભણાવવું છે. મેં કીધું બરોબર છે સાહેબ, મને કે એને આપણે રામાણી સાહેબ જોડે ઇકોનોમિક્સ ભણવા મોકલવા છે. મેં કીધું સાહેબ મોસ્ટ વેલકમ. દાખલા તરીકે માની નહીં લેવાનું ભઈલા, પણ માની લ્યો કે એ વ્યક્તિ છે અમેરિકાના પ્રેસિડેન્ટ, આપણે તો મોટું નામ જ લેવે, નાનું હું કામ રાખવું યાર, અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ એ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા દીકરીઓ મારી પાસે ઓનલાઈન એજ્યુકેશન તમારી જેમ ઓનલાઈન એજ્યુકેશન લે તો હવે એ મને ફી ના પૈસા આપે તો એ વ્યવહાર અલિયા હું ભારતનો રહીશ છું, બરાબર છે, અને એ યુએસ ના રહીશ જે રેસિડેન્સ છે, તો અમારી બે વચ્ચે જે ફી નો વ્યવહાર થાય ને ભાઈ એની નોંધ ક્યાં થાય? બેલેન્સ ઓફ પેમેન્ટમાં થશે. સમજાય છે? એની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટમાં થાય. તમે મને ફી આપો એની નોંધ થાય? ન થાય. શું કામ ન થાય? આ કે તમે ને હું બે કયા દેશના રહીશ છીએ? સેમ દેશના. સમજાય છે આટલી વસ્તુ? એના કરતા વધારે કહું, માની લ્યો કે આપણે ઘણી વખત એમ કહેતા હોય કે સાહેબ ભારત દેશના વ્યક્તિઓ છે અન્ય દેશ સાથે વ્યવહાર કરે છે. હવે આમાં માત્ર અને માત્ર તો ચીજ વસ્તુ નહીં, આમાં તો ચીજ વસ્તુ તો આવે ને આવે. તમે વિદેશમાંથી વિદેશી મોબાઈલ લઈ આવો, વિદેશી કાર લઈ આવો તો એની અસર તો આવે. અહીંયાથી વિદેશના લોકો ભારતની વસ્તુ લઈ આવે, ભારતની કાર લઈ આવે તો એની અસર પણ આવશે, બરાબર છે? તો આ બધી જ વસ્તુ જે છે એની અસર આવે તો ખરા જ, એની બધાની અસર આવશે ખરા, પણ અમુક વ્યવહારો એવા છે આપણે તો શું પકડવાનું કે અન્ય દેશના રહીશ સાથે કોઈ વેપાર કરો તો અસર થાય. માની લ્યો કે તમે લોકો અમેરિકામાંથી કે વિશ્વના કોઈ પણ દેશમાંથી માની લ્યો તમે ફોર્ડ મોટર લઈ આવ્યા, તમે લોકો ફોર્ડ મોટર ભારતમાં લઈ આવો છો. હવે ફોર્ડ મોટર અમેરિકાથી ભારતમાં લઈ આવ્યા તો બટ ઓબવિયસ છે કે ફોર્ડ મોટર અમેરિકા, એ અમેરિકામાં જે કંપની બનાવે છે એ અમેરિકાનો રહીશ છે, તમે ભારતના રહીશ છો, તો આ વ્યવહારની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટમાં થાય, બરાબર છે? પણ માની લ્યો કે તમે ભારતમાંથી આપણી ઓફિશિયલ કાર, આપણી કાર ભારતમાંથી બનેલી ખરીદી, ટાટા નેનો,
તો બટ ઓબ્વિયસ છે તમે ટાટા નેનો ખરીદો છો, ભારતમાં બનેલી છે, તો એવા સંજોગોમાં એની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટમાં નહીં થાય મિત્રો. એના કરતા આગળ તમને કહો, આપણે બધા જાણતા હશો અમારા જમાનામાં છે ને એક ગાયક કલાકાર હતા અને એનું નામ હતું મિત્રો, એટલે હજી છે બિચારા, અને એનું નામ હતું અદનામ સામી. શું નામ હતું? અદનામ સામી નામનો વ્યક્તિ, ગાયક કલાકાર. અને અમારા જમાનામાં એક ગીત આવતું, એનું ગીત આવતું હતું, ધૂમ મચાવી દીધેલી હતી એ ગીતે. અને એ ગીતના શબ્દો હતા અપની भी तो लिफ्ट करा दे. हाँ, ये शब्द था अपनी भी तो लिफ्ट करा दे, ऐसे वैसो को दिया है, हाँ एक नहीं दो चार दिला दे, बंगला मोटर कार दिला दे. આવા શબ્દ હતા ગીતના. ધૂમ મચાવી હતી, બહુ મોટો કે જાનો ગાયક કલાકાર. હવે મૂળ એ વ્યક્તિ સમજો, એ વ્યક્તિ જે છે ને ભાઈ, એ મૂળ એ વ્યક્તિ ક્યાંના? તો કે અદનામ સામી છે, મૂળ પાકિસ્તાનના. યાદ રાખજો, મૂળ અદનામ સામી ક્યાંના? પાકિસ્તાનના. હવે મૂળ પાકિસ્તાનના, એ રહે છે અત્યારે ભારતમાં. અદનામ સામી છે એ મૂળ પાકિસ્તાનના, રહે છે અત્યારે ક્યાં? ભારતમાં. એની પાસે પાછા કેનેડાના પીઆર છે. લ્યો, એની પાસે પાછા પીઆર છે ના છે, કેનેડાના પીઆર છે. હવે એ વ્યક્તિ જ્યારે ભારત દેશની અંદર રહે છે તો બટ ઓબ્વિયસ છે. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ પિક્ચર બનાવે, પિક્ચર બનાવવામાં તો કોણ છે? ઓલા બે ચાર જણા ભારતમાં પિક્ચર બનાવે ને, કોણ બનાવે? ઓલા ગાડીઓ તોડે એ કોણ લોવ્યો? સુનિલ શેટ્ટી. ના, સુનિલ શેટ્ટી ને પેલે તો હા રોહિત શેટ્ટી. કોણ? રોહિત શેટ્ટી. હવે સમજો, રોહિત શેટ્ટીએ પિક્ચર બનાવ્યું અને અદનામ સામીને કીધું, ભઈલા તારે કે આપણા પિક્ચરમાં ગીત ગાવાનું છે. અદનામ સામી કે સાહેબ રેડી. હવે સમજો, રોહિત શેટ્ટી જ્યારે અદનામ સામીને ગીત ગાવાના પૈસા આપે, રોહિત શેટ્ટી અદનામ સામીને ગીત ગાવાના પૈસા આપે, તો એ વ્યવહારની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટમાં થાય કે ન થાય? નહીં થાય. ભલે શું કામ નહીં થાય? એનું કારણ કે અદનામ સામી મૂળ ભલે પાકિસ્તાનના રહ્યા, પણ કીધું એ રહે છે અત્યારે ક્યાં? ભારતમાં. અને એ વ્યક્તિ ભારતમાં 182 થી તેથી વધુ દિવસ રહેતો હોય ને ભાઈ, તો એને ભારતનો રહીશ કહેવાય. અને સુનિલ શેટ્ટી, રોહિત શેટ્ટી એ પણ ક્યાંના રહીશ છે? ભારતના રહીશ છે. તો એની અસર આમાં ના થાય, ન થાય. એવી રીતે માની લ્યો કે હું તમને લોકોને કહું કે વિદેશનો કોઈ વ્યક્તિ છે, માની લ્યો કે ટોમ ક્રૂઝ છે. હવે ટોમ ક્રૂઝ કોઈ પિક્ચર બનાવે, આ નવી પિક્ચર બનાવેનું નામ આપે કયું? ઈ કે 008. 7 તો બની ગયો ને જેમ્સ બોન્ડ વાળું. માની લ્યો કે અમેરિકાનો કોઈ પિક્ચરનો ડાયરેક્ટર છે, એ પિક્ચર બનાવે, 008 નામની પિક્ચર બનાવે, અને એમાંથી ભારતમાંથી કોકને ઉપાડે અને માની લ્યો કે અભિષેક બચ્ચનને એમ કે અભિભાઈ તમારે આની અંદર એક્ટિંગ કરવાની છે. કોને? અભિષેક બચ્ચનને એક્ટિંગ કરવા માટે બોલાવે અને અભિષેક બચ્ચન 008 નામની પિક્ચરમાં એક્ટિંગ કરે અને ટોમ ક્રૂઝ અભિષેક બચ્ચનને પૈસા આપે. ટોમ ક્રૂઝ અભિષેક બચ્ચનને પૈસા આપે, તો વિચાર કરો જે ભાઈ એ વ્યવહારની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટમાં થાય કે ન થાય? થાય કે ન થાય? થાય. શું કામ થાય? આ કે અભિષેક બચ્ચન છે એ ક્યાંના રહીશ છે? ભારતના. અને ટોમ ક્રૂઝ ક્યાંનો? વિદેશનો. સમજાય છે? માની લ્યો કે આની જગ્યાએ ટોમ ક્રૂઝની જગ્યાએ ભારતની અંદર સંજય લીલા ભણસાલી, ઓળખો? મને તો એનું એક પિક્ચર યાદ છે, દેવદાસ. હા, કેવું પિક્ચર બનાવ્યું છારું. મારી જિંદગીનું બીજું પિક્ચર હતું. હા, પેલું પિક્ચર મારી લાઈફમાં મેં જોયું હતું, કરણ અર્જુન, दुर्गा माँ के दो बेटे. आखे पिक्चर જોયું પછી રસ જાગ્યો કે જોવાય, પિક્ચર જોવાય. બીજું પિક્ચર જોયું મિત્રો, ધર્મથી કહો, દેવદાસ. અને મારું છેલ્લું પિક્ચર હતું ટોકીજમાં. દેવદાસ જોયા પછી પિક્ચર જોવા ટોકીજમાં નથી ગયો. હારો કેવો દેવદાસ, પારો પારો કરતો વયો ગયો. આ પિક્ચર જેને લાગ્યું કે આવું કોઈ દી જોવાય નહીં. પણ કાઈ વાંધો નહીં, સંજય લીલા ભણસાલી પિક્ચર બનાવે અને એ પિક્ચરની અંદર અભિષેક બચ્ચન કામ કરે અને સંજય લીલા ભણસાલી દ્વારા અભિષેક બચ્ચન સાહેબને પૈસા ચૂકવવામાં આવે, તો એની નોંધ થાય કે ન થાય? ન થાય. શું કામ? આ કે સંજય લીલા ભણસાલી પણ ક્યાંના રહીશ? ભારતના. અભિષેક બચ્ચન પણ ક્યાંના રહીશ? ભારતના. સમજાય છે આખી મેટર? હવે આ રહીશ શબ્દ પકડવાનો છે. એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે વેપાર કરે ને, કોઈ પણ વ્યવહારો થાય એની નોંધ થાય.
ભારતમાં કોઈ વ્યવહાર થાય એની નોંધ થાય ને પછી પિક્ચર ઇન્ડસ્ટ્રી હોય તો પણ ભલે એ તમે સર્વિસની બાબત હોય કે તમે આઈપીએલ નું ઉદાહરણ યાદ રાખો પિક્ચર નું ઉદાહરણ યાદ રાખો સમજાઈ જશે કે આઈપીએલ માં ક્રિસ ગેલ રમવા આવે તો પૈસા ચૂકવેની નોંધ થાય વિરાટ કોહલી રમે તો ધોની રમે તો એની અસર ન થાય સમજાય છે શું કામ આ કે પૈસા ચૂકવવા વાળા લેવા વાળા આપણા દેશના છે સમજાય છે આટલી વસ્તુ યાદ રાખવાની અને બીજું કઈ યાદ ન રહે તો એક વસ્તુ યાદ રાખવાની કઈ તમે મને ફી ના પૈસા આપો છો એની નોંધ બેલેન્સ ઓફ પેમેન્ટ માં ન થાય પણ આપણે કીધું ડોનાલ્ડ ટ્રમ્પ ના દીકરા દીકરીઓ મારી પાસે ઇકોનોમી ભણવા આવે અને એ ફી ચૂકવે તો એની નોંધ થાય આ ઉદાહરણ યાદ રાખજો એટલે મને એમ લાગે કે આપણે કંઈક છીએ એટલે એવું બધી આપણે નથી કે હસ્તી આવતારીઓ વન્સ અગેન કહું છું મિત્રો સમજાય છે આખી ડેફિનેશન ના જ પૈસા છે યાદ રાખજો કે નિશ્ચિત સમયગાળા દરમિયાન એટલે કે એક વર્ષ દરમિયાન કોઈ એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે આર્થિક વ્યવહારો કરે તેનો વ્યવસ્થિત રેકોર્ડ કેવો વ્યવસ્થિત રેકોર્ડ એટલે સિસ્ટેમેટિક રેકોર્ડ રાખવામાં આવે ને એ સિસ્ટેમેટિક રેકોર્ડ ને શું કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય શું કહેવાય આજે સિસ્ટેમેટિક રેકોર્ડ છે ભઈલા એને શું કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય તો હવે સાહેબ કે રહીશ બેઠું મગજમાં ઓકે વ્યવહાર તો બેઠા મગજમાં આર્થિક વ્યવહારો એ બધા આવી ગયા ઓકે વર્ષ બેઠું મગજમાં ઓકે ચાલો તો હવે આપણે જોવું છે વ્યવસ્થિત નોંધ સાહેબ સિસ્ટેમેટિક નોંધ કઈ રીતે કરવામાં આવે તો એના માટે હું નથી કહેતો પણ સિસ્ટેમેટિક નોંધ કોને કહેવાય એના માટેના નીતિ નિયમો આપ્યા છે કોને IMF ના મેન્યુઅલ 6 મુજબ સેના મુજબ છે IMF ના મેન્યુઅલ 6 મુજબ કીધું છે શું કીધું છે IMF એવી સૂચના આપી દુનિયાના દરેક દેશને સૂચના આપી પહેલો નિયમ કે આ સીટ જે છે આ વ્યવહારો માટે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ ભાઈ બેલેન્સ ઓફ પેમેન્ટ કોણ તૈયાર કરે તો કે બેલેન્સ ઓફ પેમેન્ટ આપણે આપણા દેશની વાત કરી તો કે RBI દ્વારા તૈયાર કરવી કોણ તૈયાર કરે છે RBI એટલે IMF એમ નથી કીધું IMF એવું કીધું છે દુનિયાના દરેક દેશની સેન્ટ્રલ બેંક તૈયાર કરે કોણ તૈયાર કરે સેન્ટ્રલ બેંક હવે બટ ઓબવિયસ છે ભારતની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણે એ લેવાય અમેરિકા હોય તો US ફેડરલ રિઝર્વ છે ચાઇના હોય તો પીપલ્સ રિપબ્લિક રિઝર્વ બેંક છે દુનિયાના જે તે દેશની સેન્ટ્રલ બેંક હોય એ બેલેન્સ ઓફ પેમેન્ટ બનાવે બરાબર છે બેલેન્સ ઓફ પેમેન્ટ કોણ બનાવશે તો કે દુનિયાના દરેક દેશની રિઝર્વ બેંક બનાવશે ઓકે સાહેબ ચાલો બીજું એને એવું કીધેલું છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ બનાવે તો એની અંદર બે ખાતા બનાવવા કેટલા ખાતા બનાવવા તો કે બે ખાતા બનાવવા અને ઈ બે ખાતા એટલે કયા ભઈલા આપણે આખી રામાયણ જાના ઉપર કરવાની છે બે ખાતા એટલે એક ખાતું છે એને કહેવાય ચાલુ ખાતું કયું ખાતું કહેવાય ચાલુ ખાતું અને બીજું ખાતું છે એને કહેશું મૂડી ખાતું એક ખાતાને કહેશું ચાલુ ખાતું અને બીજાને કહેશું મૂડી ખાતું કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ કયો શબ્દ છે અહીંયા કહેવામાં આવે છે કરંટ અકાઉન્ટ કેવું અકાઉન્ટ છે પેલા કરંટ અકાઉન્ટ છે અને આ છે એને શું કહીએ છે આપણે તો કે કેપિટલ અકાઉન્ટ કહીએ છે બરાબર છે ચાલુ ખાતું મૂડી ખાતું બનાવવાનું ઓકે સાહેબ હવે ત્રીજો નિયમ શું છે એને એવું કીધું છે કે તમે જે ચાલુ ખાતું બનાવો તમે જે મૂડી ખાતું બનાવો એ બે ખાતામાં બે સાઈડ રાખવાની કેટલી સાઈડ રાખવાની બે સાઈડ રાખવાની એક સાઈડ છે એને ક્રેડિટ કહેવાની અને બીજી સાઈડ છે એને ડેબિટ કહેવાની શું કહેવાનું એક સાઈડ ને ક્રેડિટ અને બીજાને ડેબિટ કહેવાની જો કોઈ વ્યવહારોથી તમારા ખાતામાં પૈસા આવે જો કોઈ ટ્રાન્ઝેક્શન થી ભારતમાં પૈસા આવે છે તો એને આપણે ક્રેડિટ એટલે શું કરવાના પ્લસ કરવાના અને કોઈ વ્યવહારથી ભારતમાંથી રૂપિયા જાય કોઈ વ્યવહારથી ભારતમાંથી રૂપિયા જાય છે તો શું કરવાના માઈનસ એટલે કે ડેબિટ કરવાના સમજાય છે બે બાજુ રાખવાની કીધી એને કઈ ક્રેડિટ અને ડેબિટ કરવાની આ બધું તૈયાર કોને કરવાનું RBI તૈયાર કરવાનું ક્રેડિટ અને ડેબિટ આવી બે સાઈડ રાખવાની અને સાથે સૌથી વધુ અગત્યની વાત એ છે કે આમાં અમાઉન્ટ જે છે આની અંદર જે કોઈ તમે લોકો અમાઉન્ટ લખો છો એ અમાઉન્ટ હંમેશા
આ યાદ રાખજો, અમાઉન્ટ હંમેશા યુએસ ડોલરમાં રાખવાની. શેમાં લખવાની? યુએસ ડોલરમાં કન્વર્ટ કરીને લખવાના. પહેલા ભારત હોય તો ભારતના રૂપિયામાં નહીં બનાવવાની. આરબીઆઈ એ આપણી બેલેન્સ ઓફ પેમેન્ટ બનાવવાની છે માં યુએસ ડોલરમાં, કારણ કે આ સર્વત્ર એક્સેપ્ટેડ કરન્સી છે. એટલા માટે દુનિયાના દરેક દેશે પોતાની બેલેન્સ ઓફ પેમેન્ટ શેમાં બનાવવાની? યુએસ ડોલરમાં બનાવવાની. બસ આવી રીતે સેન્ટ્રલ બેંક દ્વારા જે રેકોર્ડ તૈયાર થાય, બરોબર, આ રેકોર્ડને કેવો રેકોર્ડ કહેવાય? સિસ્ટેમેટિક રેકોર્ડ. કેવો રેકોર્ડ કહેવાય? સિસ્ટેમેટિક રેકોર્ડ કહેવાય. શું યાદ રાખશું? બેલેન્સ ઓફ પેમેન્ટ આરબીઆઈ તૈયાર કરે. બેલેન્સ ઓફ પેમેન્ટ માં કેટલા ખાતા આવે? બે ખાતા આવે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. એમાં બે સાઈડ આવે, ક્રેડિટ અને ડેબિટ. ક્રેડિટ એટલે પૈસા આવે તો જમા કરવાના અને જાય તો ઉધાર કરી નાખવાના. અહીંયા અમાઉન્ટ છે એ હંમેશા શેમાં લખવાની? યુએસ ડોલરમાં. આટલી વસ્તુ ક્લિયર? આ બધી રામાયણ હતી એ કઈ હતી? તો કે બેલેન્સ ઓફ પેમેન્ટ ની વ્યાખ્યા આ હતી ને ભાઈ. આને બેલેન્સ ઓફ પેમેન્ટ ની વ્યાખ્યા કહેવાય. હવે પ્રશ્ન છે કે સાહેબ તમે કીધું કે બેલેન્સ ઓફ પેમેન્ટ ની અંદર બે ખાતા તૈયાર થાય. આ થાય પહેલા કયા? ચાલુ ખાતું અને મૂડી ખાતું. આપણે સમજવાનો મેઈન મુદ્દો આ છે પહેલા કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે. હવે અહીંયા લખું છું હું, બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે લેણ દેણની તુલા. શું કહે છે આપણે? લેણ દેણની તુલા. અને આ જે લેણ દેણની તુલા છે ભાઈ, એની અંદર બે ખાતા. કેટલા ખાતા? બે ખાતા બનાવી. અને એ બે ખાતા એટલે કયા? તો કે પેલું ખાતું છે એ કયું ખાતું? તો કે ચાલુ ખાતું. કયું ખાતું? ચાલુ ખાતું. અને બીજું ખાતું છે એ કયું છે? તો કે મૂડી ખાતું. ચાલુ ખાતું છે એને આપણે શું કહીએ છીએ પહેલા? તો કે એને કહીએ છીએ કરંટ અકાઉન્ટ. શું કહીએ છીએ? કરંટ અકાઉન્ટ. અને મૂડી ખાતું છે એને શું કહેવાનું? તો કે કેપિટલ અકાઉન્ટ કહેવાનું. હાલો સાહેબ આ રેડી. હવે આની અંદર શું આવે? કે સૌથી વધુ અગત્યનો સવાલ એ છે કે આની અંદર શું આવે? આની અંદર જે આવે એમાંથી સીધા ક્વેશ્ચન પૂછાય. જૂની પરીક્ષાની અંદર સીધા ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે. આ ચાર્ટમાંથી ચાર્ટ મગજમાં ઘુસાડી દેવાનો છે અને ચાર્ટ મગજમાં ઘુસાડી દેશે જવાબદારી મારી છે. આવતા રહ્યો, ચાલુ ખાતામાં કેવા વ્યવહારોની નોંધ થાય? આપણે કીધું કે એક દેશનો રહીશ, પાછા જોજો, એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે વ્યવહાર કરે એની જ નોંધો. તમે ને હું કરી એની નોંધ આવવાનો થાય. તો હવે એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે વ્યવહાર કરે ને એમાં ચાલુ ખાતું પેલા પકડીએ, પછી આપણે મૂડી ખાતામાં જઈએ. બરાબર? ચાલુ ખાતાને મિત્રો અહીંયા એ લોકો બે ભાગમાં વેચે છે. ચાલુ ખાતું છે ને ભાઈ, એને પણ એ લોકો બે ભાગની અંદર વેચે છે. અને એ બે ભાગ એટલે કયા? તો કે ચાલુ ખાતાનો પહેલો ભાગ છે ને ભાઈ, એને કહેવામાં આવે છે દ્રશ્ય બાબતો. દ્રશ્ય બાબતો અથવા તો દ્રશ્ય વસ્તુઓ. કયો ભાગ કહેવાય છે? દ્રશ્ય બાબતો અથવા તો અદ્રશ્ય વસ્તુઓની જે વાત આવે એને ચાલુ ખાતામાં અલગ લખાય છે. અને જ્યારે અદ્રશ્ય બાબતોની વાત આવે, કેવી બાબતો? અદ્રશ્ય બાબતો. એટલે દેશી ભાષામાં આપણે એને શું કહીએ છીએ? સેવાઓ. આ ચોખ્ખો હિસાબ છે ભાઈ કે વસ્તુ થાય, કોઈ પણ ચીજ વસ્તુની લેવડ દેવડ થાય છે તો એ આપણે ક્યાં લખવાની? દ્રશ્યમાં લખવાની. અને સેવા બધી છે એ ક્યાં લખવાની? અદ્રશ્યમાં. ચાલો આટલું રેડી. હવે પ્રશ્ન થાય કે સાહેબ તો દ્રશ્ય બાબતોમાં શું આવે? એક ઉદાહરણ આપતો જાઉં છું. એ તમારે વિચારવાનું અને સાથે એ પણ વિચારવાનું કે એ વ્યવહારથી રકમ આપણે ભારતને કન્સિડર કરીએ. ભારતને કન્સિડર કરીએ તો એ રકમ ભારતમાં પ્લસ થશે કે માઈનસ, તમારે વિચારવાનું છે. બરાબર છે? ક્લિયર બધાના મગજમાં? શું વિચારવાનું છે? હું વ્યવહાર કહું એ પહેલા તો તમારે વિચારવાનો કે આમાં આવે કે ન આવે. બીજું, આવે તો રકમ પ્લસ થાય કે માઈનસ થાય એ વિચારવાનું. બરાબર છે? ચાલો લઈએ વ્યવહાર. હવે માની લ્યો કે મેં ભારતમાંથી મને ઈચ્છા થઈ તો મેં i10 કારની ખરીદી કરી. મેં ભારતમાંથી i10 કારની ખરીદી કરી તો આની નોંધ આમાં થાય કે ન થાય? પહેલા વિચારો. આની નોંધ આની અંદર થાય કે ન થાય? હું ભારતમાંથી i10 ખરીદું તો આની નોંધ આમાં ન થાય. એક્ઝેક્ટલી આની નોંધ આમાં થશે નહીં. બટ ઓબ્વિયસ છે. હવે સમજો, મેં અહીંયા ભારતમાંથી ન ખરીદી અને હું ભારત દેશ સિવાય અમેરિકાથી ફોર્ડ મોટર ખરીદું છું.
સમજો, મેં અમેરિકાથી ફોર્ડ મોટર ખરીદી તો એની નોંધ થાય કે ન થાય? મેં અમેરિકાથી ફોર્ડ મોટર ખરીદી તો એની નોંધ થશે ભઈલા, તો હું લખું છું ફોર્ડ. બરાબર છે? આપણે ભારતીય તરીકે એક્ઝેક્ટલી ભારતીય તરીકે વિદેશમાંથી મોટર લેવા તો એની નોંધ થાય. હવે આ રકમ વિચારો કે આ પ્લસ થાય કે ન થાય? આ અસર થાય કે ન થાય? થાય તો કીધું તમે, સોરી. હવે આની અસર શું થાય? પ્લસ થાય કે માઈનસ થાય? આપણે વિદેશમાંથી કોઈ વસ્તુ લઈ આવી તો અસર પ્લસ થાય કે માઈનસ થાય? એક્ઝેક્ટલી માઈનસ થાય, પ્લસ નહીં ભઈલા. શું કામ? કે આપણે મોટર કાર વિદેશમાંથી લેવા તો આપણા પૈસા આવ્યા કે ગયા? ગયા. અને પૈસા જાય તો રકમ કેવી થાય ભઈલા? માઈનસ થશે. સમજાય છે? એટલે હું અહીંયા લખું છું માઈનસ. આટલી વસ્તુ ક્લિયર? માની લ્યો કે આપણે લોકોએ સફરજન વાળો મોબાઈલ લીધો. કેવો મોબાઈલ? સફરજન, એપલ નો મોબાઈલ. એ મોટા માણસો લે. અમારે જેવા ગરીબ શિક્ષકો તો જોઈ ન હોય, બટ ઓબિયસ છે શિક્ષકો બધા ગરીબ જ છે. અને હવે આ કોરોનામાં તો જાજા ગરીબ થઈ ગયા છે અમે લોકો, પણ કઈ વાંધો નહીં. આ એપલ નો ફોન, અડધું સફરજન ખાઈ ગયેલો ફોન લેવા તો આ એપલ નો ફોન આપણે વિદેશમાંથી મગાવ્યો, આની નોંધ ભારતમાં થાય કે ન થાય? મેં લખી તો નાખ્યું, પૂછતા ભૂલી ગયું, થાય કે ન થાય? થાય. અને એપલ ના પૈસા તમે ચૂકવો તો રકમ શું આવે? પ્લસ આવે કે માઈનસ આવે ભઈલા? પ્લસ આવે કે માઈનસ આવે? રકમ એક્ઝેક્ટલી કેવી આવે? માઈનસ આવે. ચાલો રેડી? બધાના મગજમાં ઉતરે છે? હવે હું તમને એમ કહું કે અમેરિકાનો કોઈ વ્યક્તિ ભારતમાં આવે અને જો બિડેન આવ્યા, એટલે બરાક ઓબામાએ ભારતની ટૂર કરી હતી કે નહોતી કરી? કરી હતી. પછી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, એ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાત કરી હતી કે નહોતી કરી? કરી હતી. આ બધાય ભારતની મુલાકાત કરે તો તમને શું લાગે? જો બિડેનની ઈચ્છા ન થાય, બાઇડન કે બિડેન જે કહ્યું ઈ ભારત આવે. માની લ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં આવ્યા, ટ્રમ્પને રાખી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં આવ્યા અને એને પાછા અમદાવાદ લઈ આવે, સાબરમતી આશ્રમે લઈ જાય, બાપુના દર્શન કરવા લઈ જાય, પછી મોટેરા સ્ટેડિયમમાં લઈ જાય. ગયા વર્ષે યાદ કરો લઈ ગયા. માની લ્યો કે અહીંયાથી એમ થયું કે હાલો સાણંદ લઈ જાય. ક્યાં લઈ જાય? અમદાવાદની બાજુમાં સાણંદ લઈ જાય. શેના માટે? એ કે ટાટા નેનોનો પ્લાન્ટ છે, હે ને? ભૂતકાળમાં હતો, અત્યારે છે કે નહીં તો હવે મને નથી ખબર, પણ ટાટા નેનોના પ્લાન્ટમાં લઈ જાય અને ડોનાલ્ડ ટ્રમ્પને મજા આવે કે શું વાત છે, આવડી ગમતી કાર, એ કે મજા આવે છે, લઈ જાઓ. માની લ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે એ ભારતમાંથી ટાટા નેનો લઈ જાય તો એ વ્યવહારની નોંધ થાય કે ન થાય ભઈલા? ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાંથી ટાટા નેનો લઈ જાય તો એની નોંધ થાય કે ન થાય? થાય. અને એ નોંધ અહીંયા કરવાની તો હું અહીંયા લખું છું ભઈલા ટાટા નેનો. શું લખું છું? આ ટાટા નેનો. અને આ રકમ થાય અને ઈ પાછી કેવી અસર થાય? પ્લસ અસર થાય. સમજાય છે મગજમાં? અહીંયાથી સ્ટેટમેન્ટમાંથી ક્વેશ્ચન પડે છે. ક્લાસ 3 ની પરીક્ષામાં મિત્રો લખી નાખજો, અહીંયાથી ક્વેશ્ચન પડે છે. આ એ સમજાવું છું. બરાબર છે? હા, આપણે સમય વધારે લઈએ છીએ પણ આ સમજવું અગત્યનું છે. માની લ્યો કે કોઈ વ્યક્તિ, વિદેશનો વ્યક્તિ ભારતમાં આવે, ચાઇના વાળા આવે ને ભારતમાં, આપણે તો ના, આપણે એક ચાઇના છે, ચાઇના વાળા ભારતમાં આવે અને મોબાઈલ કંપનીની દુકાને જઈને કે આવ માઉચાઉ વિસર્યું. અરે ચાઇનાની ભાષામાં લોકોએ મોબાઈલ માંગ્યો, ઈ તો આવ માઉચાઉ જ બને. હવે માની લ્યો કે ચાઇના વાળો કોઈ વ્યક્તિ છે, ઈ આપણો નોકિયાનો મોબાઈલ લઈ જાય. ચાઇના વાળો આપણો નોકિયાનો મોબાઈલ લઈ જાય તો એની નોંધ આમાં થાય કે ન થાય? થાય. શું કામ? આ કે નોકિયા ભારતની બ્રાન્ડ છે. સમજો કે આપણે આ નોકિયાનો મોબાઈલ વેચીએ વિદેશના વ્યક્તિને તો એની નોંધ થાય અને રકમ શું થાય? પ્લસ થશે. રકમ શું થશે? પ્લસ થશે. એવી રીતે માની લ્યો કે સવારના પોરમાં ઉઠીને આપણે બધા બ્રશ તો કરીએ ભલા માણસોને કરવું પડે યાર. હવે માની લ્યો કે આપણે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ છે, કોલગેટ કંપની છે, અમેરિકાની કંપની છે, ફોરેન કંપની છે, સોરી, એ કોલગેટ કંપનીને આપણે કોલગેટ વાપરીએ અને ત્યાંથી મગાવીએ તો એની અસર થાય. કેવી થાય? માઈનસ થાય. કેવી થાય? માઈનસ. કારણ કે આપણા રૂપિયા છે. માની લ્યો કે કોઈ અમેરિકાનો વ્યક્તિ છે, ઈ ભારતમાંથી મગાવે બાબા રામદેવ. કોણ? બાબા રામદેવ. અને પતંજલિની ટૂથપેસ્ટ મગાવે. અમેરિકાનો વ્યક્તિ પતંજલિની ટૂથપેસ્ટ મગાવે તો એ વ્યવહારની નોંધ આમાં થાય કે ન થાય? થાય કે ન થાય? બાબા રામદેવની પતંજલિ
પતંજલિ અમેરિકામાં જાય, બ્રિટનમાં જાય, જર્મનીમાં જાય, જાપાનમાં જાય તો અસર થાય. અને એ બાબા રામદેવ જે પોતાની દંતમંજન વેચી આવે એની રકમમાં શું થાય? પ્લસ થશે. સમજાય છે આખી મેટર? બસ કોઈ પણ પ્રકારના જે ચીજ વસ્તુઓના વ્યવહાર થાય છે ને ભઈલા, એ ક્યાં આવે? દ્રશ્ય બાબતોમાં આવશે. ક્યાં આવશે ભાઈ? દ્રશ્ય બાબતોમાં આવશે. આટલું ક્લિયર? હવે અદ્રશ્ય બાબતોમાં આવી જાય. પણ ભાઈ અદ્રશ્ય બાબતો છે ને એના વંશગેન, અદ્રશ્ય બાબતો છે એના વંશગેન 3 ભાગ પડે છે. અદ્રશ્ય બાબતોના 3 ભાગ પડે છે. અને એ 3 ભાગની અંદર મિત્રો પહેલો ભાગ છે ને એને કહેવામાં આવે છે સેવાઓ. શું કહેવામાં આવે છે? એને સેવાઓ કહેવામાં આવે છે. હવે અદ્રશ્ય બાબતોની અંદર પહેલો ભાગ સેવાઓ છે. હા, બીજો ભાગ જે છે એને આવક અથવા તો ઇન્કમ કહેવાય છે. શું કહેવાય છે? એને ઇન્કમ કહેવાય છે. અને ત્રીજો ભાગ છે ને ભાઈ એને ટ્રાન્સફર કહેવાય છે. શું કહેવાય છે? ટ્રાન્સફર. સમજાવું ત્રણેય શબ્દ હમણાં. શું કહેવાય છે? એને ટ્રાન્સફર કહેવાય છે. અદ્રશ્યમાં 3 બાબતો. એક શું આવે? સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફર. આ સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફરમાં કોની અસર થાય? યાદ કરો, આપણે ઉદાહરણ લીધા હતા કે ક્રિસ ગેલ ભારતમાં રમવા આવે અને એ ક્રિસ ગેલને આઈપીએલ ની રકમ કોઈ ચૂકવવામાં આવે તો આઈપીએલ એ વસ્તુમાંનું આવે પહેલા, એસેમાં આવે તો કે એ સેવામાં આવે. માની લ્યો કે આઈપીએલ ની કોઈ રકમ ચૂકવણી થતી હોય તો એ અહીંયા આવે. હવે એવી રીતે અહીંયા તો એવું થાય ભાઈ કે જેમ આપણે કીધું કે આઈપીએલ માં વિદેશી વ્યક્તિ રમે તો આપણા પૈસા એને ચૂકવી તો જાય ને એ રકમ તો શું થાય ભઈલા? તો કે માઈનસ થાય. કેવી થાય? માઈનસ થાય. પણ યાદ રાખજો કે જ્યારે વિદેશના લોકો આપણા ભારતના ઘણા ક્રિકેટર જે આપને ખબર છે, ગુજરાતના ગૌરવ એવા ઘણા બધા જૂના જમાનામાં પાર્થિવ પટેલ છે, અત્યારે રવિન્દ્ર જાડેજા છે, ચેતેશ્વર પુજારા છે, આ ગુજરાતના ઘરેણા છે. આ બધા લોકો હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા હજી નથી ગયા, પણ ચેતેશ્વર પુજારા છે, રવિન્દ્ર જાડેજા છે, પાર્થિવ પટેલ, આ લોકો ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ રમવા જતા. ક્યાં જતા? ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ રમવા જતા હતા. તો અહીંયા એ લોકોને પૈસા મળે. અહીંયા એ લોકોને પૈસા મળે. હવે એ લોકો તો ઇંગ્લેન્ડમાં રમવા જતા હતા તો અહીંયાથી પૈસા ભારતમાં લઈ આવતા હતા. એ શેમાં આવે? સર્વિસમાં આવે. સમજાય છે? એટલે આઈપીએલ, આપણે આઈપીએલ ને કોમન રાખીએ. આઈપીએલ ભારતમાં, આઈપીએલ અહીંયા ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ. આ રકમ જો ભારતમાં આવે તો પ્લસ અને આપણે ચૂકવીએ તો માઈનસ. સમજાય છે આટલી વસ્તુ? એવી રીતે હું તમને કહું, માની લ્યો કે એક ઉદાહરણ આપું. અહીંયા પિક્ચર ઇન્ડસ્ટ્રીની વાત આવે પહેલા કે માની લ્યો કે ટોમ ક્રૂઝ અમેરિકાનો વ્યક્તિ, 007 નામનો વ્યક્તિ ભારતની અંદર કોઈ પિક્ચરમાં આવે અને એ ભારતની અંદર કોઈ પિક્ચર બનાવાતું હોય અને ભારતના ગુજરાતમાં આવે. ગુજરાતની ભારતમાં કે ગુજરાતમાં લ્યો, ગુજરાતની અંદર આવે યશવંત લીલા. હવે આ જસવંત સાંગાણીનું નવલું નજરાણું. અને માની લ્યો કે ગુજરાતીમાં પિક્ચર બને ઢોલા મારું. કયું પિક્ચર બને? ઢોલા મારું. જૂના જમાનામાં બનતું હતું પહેલા. અને આપણે તો એમ કહેવાય કે હમણાં તાજેતરમાં ગુજરાતના એક એવા સુપરસ્ટારને ગુમાવી દીધા છે યાર, સ્વર્ગસ્થ અને બંને ભાઈઓની બેલડી નરેશભાઈ કનોડિયા. હા, જે અત્યારે આપણી વચ્ચે હયાત નથી યાર, પણ ગુજરાતી સિનેમાના એક એવા કલાકાર હતા કે જેને ગુજરાતી સિનેમામાં મિત્રો 30 વર્ષ સુધી રાજ કરેલું હતું. એવા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર નરેશભાઈ કનોડિયા. જે તે વખતે એને મહેશ નરેશની બંનેની જોડી હતી યાર. એના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપીએ યાર. આ કે ગુજરાતનું ઘરેનું છે. પણ માની લ્યો એ તે વખતે પિક્ચર બનાવતા હતા. એ પિક્ચર માની લ્યો કે ઢોલા મારું નામનું પિક્ચર આવે. એ ઢોલા મારું નામના પિક્ચરમાં જેમ્સ બોન્ડને બોલાવવામાં આવે કે મોટા તારે એક્ટિંગ કરવાની છે, ગુજરાતી પિક્ચરની એક્ટિંગ. એ કેડિયું બેડિયું પહેરીને મસ્ત મજાની એક્ટિંગ, ગામડિયો બનવાનો છે. જેમ્સ બોન્ડ ગુજરાતમાં પિક્ચર બનાવવા આવે તો એની નોંધ થાય. એટલે what I mean to say is that કે અહીંયા કોઈ પણ પ્રકારના પિક્ચરની એક્ટિંગ આવે તો આ સર્વિસ પણ આવે. આ સર્વિસ બધી કહેવાય એ ક્યાં આવે? સેવામાં. હું અહીંયા 2 નામ લખું, તમને યાદ રહી જશે. એક તો લખું જેમ્સ બોન્ડ, બરાબર છે, અને બીજું નામ લખી દઉં આપણે અભિષેકભાઈનું નામ લખીએ, બરાબર છે. અભી લખવું આવશે. એટલે આ જે લોકો સમજાઈ જશે ને, આ લોકો અહીંયા એક્ટિંગ કરવા જાય, અહીંયાના લોકો અહીંયા એક્ટિંગ કરે તો એની અસર થાય. અને આ અસર પણ કેવી? પ્લસ એ હોય અને માઇનસ એ હોય. એના કરતા સેવી કે મેજર શું ભારતની અંદર મેજર જે વસ્તુ આપણી સેવામાં આવે છે ને પેલા, આ તો ગૌણ છે. મેજર વસ્તુ કઈ? માની લ્યો કે ભારતની ઇન્ફોસિસ દ્વારા
ભારતની કંપની ઇન્ફોસિસ દ્વારા કોઈ સોફ્ટવેર બનાવવામાં આવે અને એ સોફ્ટવેર વિશ્વના કોઈ પણ દેશનો વ્યક્તિ ખરીદે તો ઇન્ફોસિસનો સોફ્ટવેર ખરીદે ને એ સેવા છે અને ઇન્ફોસિસનો સોફ્ટવેર વિદેશમાં વેચાય. યાદ રાખજો શેની વાત કરું છું, ઇન્ફોસિસનો સોફ્ટવેર ભારતની બહાર વેચાય. યાદ રાખજો તો એ રકમ અહીંયા શું થાય, પ્લસ થાય. સમજાય છે? અને એવી રીતે આપણે માની લ્યો કે ભારતમાં બધાના કોમ્પ્યુટર ચાલુ છે, મારે કોમ્પ્યુટરની સ્ક્રીન ચાલુ છે, તમે કદાચ લેપટોપ ચાલુ હશે, લેપટોપની અંદર કમ્પ્યુટરની અંદર ચાલુ કરવા માટે શેની જરૂર પડે, OS ની. OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કોણ બનાવે, ઈ બિલ ગેટ્સ બનાવે. ઈ કોણ બનાવે, બિલ ગેટ્સ બનાવે. તો અહીંયા ખાલી હું માત્ર એટલું લખું કે ઓપરેટિંગ સિસ્ટમ કરતા લખું બિલ ગેટ્સ. બિલ ગેટ્સ પાસેથી જો ભારતમાં ઓપરેટિંગ સિસ્ટમ આવે તો બટ ઓબવિયસ છે કે અહીંયા ભારતના રૂપિયા જાય. યાદ આવે છે ને, ભારતમાં રૂપિયા આવે કે જાય, તો કે જાય તો શું કરવાના, માઈનસ. અને ઇન્ફોસિસ વાળા આપણે વિદેશમાં સોફ્ટવેર આપે, વિપ્રો કંપની છે એ વિદેશમાં સોફ્ટવેર આવે, TCS વાળા છે એ વિદેશમાં સોફ્ટવેર વેચે, તો એની આવક થાય, એ પ્લસ થાય. અને આપણે વિદેશમાંથી આવી કોઈ સેવા મેળવીએ, સોફ્ટવેર મેળવીએ તો શું થાય, માઈનસ. ક્લિયર બધાના મગજમાં? વસ્તુઓ હોય, કોઈ પણ પ્રકારની ભૌતિક ચીજ વસ્તુઓ જે છે એ બધી ક્યાં આવે, દ્રશ્ય બાબતમાં આવે. સેવાઓ બધી ક્યાં આવે, અદ્રશ્યમાં આવે. અને અદ્રશ્યની અંદર પેલો ડિપાર્ટમેન્ટ સેવાઓ, બીજો ડિપાર્ટમેન્ટ અદ્રશ્યની અંદર છે એ સમજવા જેવો છે. એ સમજવા જેવો, એની અંદર 3 શબ્દ છે. ત્રણેય શબ્દ પહેલા લખી નાખું અને પછી તમને સમજાવું. પેલો શબ્દ અહીંયા આવે છે મિત્રો, નફો. કયો શબ્દ આવે છે, નફો. બીજો શબ્દ અહીંયા આવે છે, વ્યાજ. કયો શબ્દ આવે છે, વ્યાજ. અને ત્રીજો શબ્દ અહીંયા આવે છે, ડિવિડન્ડ. કયો શબ્દ આવે છે, ડિવિડન્ડ. હવે નફો, વ્યાજ અને ડિવિડન્ડ એટલે કે પ્રોફિટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, આ 3 વસ્તુ આવકમાં આવે. શેમાં આવે, આવકમાં આવે. હવે સાહેબ આ શું છે એ સમજ આપો. નફો કોને કહેવાય, સમજી લ્યો. જ્યારે કોઈ પણ વિદેશી વ્યક્તિ, જ્યારે કોઈ પણ વિદેશનો વ્યક્તિ ભારતમાં FDI કરે, કોઈ પણ વ્યક્તિ ભારતમાં શું કરે, FDI કરે. FDI એટલે કારખાનું નાખે. આપણે હમણાં કારખાનું નાખ્યું, કયું નાખ્યું, ઓબામા સબમર્સિબલ પંપ. કયું કારખાનું, ઓબામા સબમર્સિબલ પંપ ભારતમાં નાખ્યું. હવે સમજો કે એ કારખાનું ભારતમાં નાખ્યું તો ભારતમાં FDI આવે. શું આવે, ભારતમાં FDI આવે, ઇન્વેસ્ટમેન્ટ આવે. તો ભારતમાં આ જે ઇન્વેસ્ટમેન્ટ આવે ને પહેલા, એ ઇન્વેસ્ટમેન્ટની અસર ક્યાં થાય, અહીંયા મૂડી ખાતામાં. સમજો, ભારતમાં કોઈ પણ વ્યક્તિ પૈસા ઇન્વેસ્ટ કરે તો એની અસર ક્યાં થાય, એ FDI માં થાય. ક્યાં થાય, FDI માં. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI માં થાય. અને એ રકમ ભારતમાં શું થાય, પ્લસ. કેમ કે ભારતમાં રૂપિયા આવ્યા, FDI કરે તો ભારતમાં રકમ પ્લસ થાય. હવે બટ ઓબવિયસ છે કે FDI તો ભારતમાં થયું. હવે FDI ભારતમાં કરે અને ભારતમાં નફો થાય. શું થાય, નફો થાય. આવો નફો બરાક ઓબામા ક્યાં લઈ જાય, પોતાના દેશમાં. નફો થાય ત્યારે આ નફો ક્યાં લઈ જાય, પોતાના દેશમાં લઈ જાય. ક્યાં લઈ જશે, પોતાના દેશમાં લઈ જશે. બસ. જ્યારે કોઈ પણ વ્યક્તિ FDI કરે, શું કરે, કોઈ પણ વ્યક્તિ ભારતમાં FDI કરે, વિદેશનો વ્યક્તિ, તો FDI ની રકમ ક્યાં આવે, કેપિટલ અકાઉન્ટમાં. ક્યાં આવે, મૂડી ખાતામાં. પણ એના ઉપર જે નફો થાય ને, એ નફાની અસર ક્યાં આવે, ચાલુ ખાતું. ચાલુ ખાતામાં અદ્રશ્ય, અને અદ્રશ્યની અંદર ક્યાં, આવકમાં. સમજાય છે શેની અસર, આ નફો. એ નફો છે કે વિદેશી વ્યક્તિ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ગયા અને નફો અહીંથી લઈ જાય. નફો અહીંથી લઈ જાય તો રકમ શું આવે, પહેલા માઈનસ આવે. કેવી આવે, માઈનસ આવે. એન્ડ વાઇસ વર્સા. અહીંયા ઊંધું પણ થાય. શું, માની લ્યો જરૂરી થોડું છે યાર કે વિદેશના વ્યક્તિ છે એ જ ભારતમાં FDI કરે. ના, માની લ્યો કે મુકેશ અંબાણીને ઈચ્છા થઈ કે મારે વિશ્વના કોઈ દેશમાં રૂપિયા રોકવા છે. મુકેશ અંબાણી વિશ્વના કોઈ દેશમાં FDI કરે તો બટ ઓબવિયસ છે મુકેશ અંબાણીને FDI એના ઉપર નફો કમાય અને મુકેશ અંબાણી એ રૂપિયા ક્યાં લઈ આવે, ભારતમાં લઈ આવે. તો બટ ઓબવિયસ છે જ્યારે આપણો વ્યક્તિ, ભારતીય વ્યક્તિ વિદેશમાં FDI કરી અને પૈસા ભારતમાં લઈ આવે ને, તો એ રકમ શું થાય,
પ્લસ થાય એટલે નફાની અંદર બે આવી શકે, પ્લસ પણ હોય અને માઈનસ પણ હશે. સમજાય છે? વિદેશી વ્યક્તિ ભારતમાં એફડીઆઈ કરે તો એ નફો લઈ જાય એટલે માઈનસ, અને ભારતનો વ્યક્તિ વિદેશમાં રોકાણ કરે અને અહીંયા નફો લઈ આવે તો શું? પ્લસ. બરાબર છે? પણ એફડીઆઈ ની અસર નહીં. એફડીઆઈ ની અસર કયા ખાતામાં? મૂડી ખાતામાં. અને એના નફાની અસર ક્યાં? ચાલુ ખાતામાં, પણ અદ્રશ્યમાં, ઇન્કમમાં. બરાબર આટલું? ઓકે. હવે મેં કીધું કે માની લ્યો આપણે કીધું કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં એફડીઆઈ કરે છે. ચાલો હવે એફડીઆઈ નો કરે, ભારતમાં કોઈ પણ વ્યક્તિ એફડીઆઈ નો કરે, વિદેશનો કોઈ વ્યક્તિ છે, કયો? વિદેશી વ્યક્તિ એટલે વિદેશી વ્યક્તિ એટલે વિદેશી રહીશ. વિદેશી વ્યક્તિ ભારતમાં કોઈને લોન આપે. વિદેશી વ્યક્તિ ભારતમાં શું આપે? લોન આપે. હવે માની લ્યો કે મને એક એવી ઈચ્છા છે કે મારે મારી એક પર્સનલ યુનિવર્સિટી બનાવી છે. દાખલા તરીકે મારી ઈચ્છા છે કે મારે એક પર્સનલ યુનિવર્સિટી બનાવી છે, અને એ યુનિવર્સિટીની અંદર આપણા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય, ત્યારે ગ્રેજ્યુએટ થાય એની હારોહાર ડેપ્યુટી કલેક્ટર થાય, ડીવાયએસપી થાય, મામલતદાર થાય, અથવા તો આઈએએસ આઈપીએસ થાય. આવી યુનિવર્સિટી બનાવી છે કે જેમાં કોલેજની જોડે જોડે છોકરાઓને કોમ્પિટિટિવ એક્ઝામનું જ્ઞાન મળે. અડધો દિવસ એની કોલેજ કરે અને અડધો દિવસ ફરજિયાતપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે, અને કોલેજમાં છોકરો ગ્રેજ્યુએટ થાય ને ગ્રેજ્યુએશનની સાથે સાથે આઈએએસ થાય. આવી ડ્રીમ યુનિવર્સિટીની ઈચ્છા છે. ઈચ્છા તો છે, પણ મારી પાસે એટલા કાવડિયા હોય છે મિલા? હોય પૈસા? ન હોય. ગરીબ શિક્ષક પાસે પૈસા હોય ન હોય તો મારે શું કરવું પડે? મને કોક એમ કે ભાઈ અમારો એક વ્યક્તિ છે, મારો કોઈ ભાઈબંધ છે, એ ભાઈબંધ જે છે એ વિદેશમાં રહે છે અને એને આવા પૈસા ક્યાંક દીએ ખરા. મેં કીધું મને દીએ? એ કે હું રેફરન્સ આપું તો દીએ. મેં કીધું લઈ આય. તો એ મને કે પૈસા આપું સાહેબ. માની લ્યો કે વિદેશી વ્યક્તિ ભારતમાં લોન આપે. શું આપે? લોન આપે. તો એ વિદેશનો ભૂરિયો કે મારા માસીનો દીકરો ભાઈ થાય છે, મફત આપે ન આપે, એના ઉપર મારે શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે. શું ચૂકવવું પડે? વ્યાજ. તો યાદ રાખજો, જ્યારે કોઈ પણ વિદેશી વ્યક્તિ ભારતમાં લોન આપે, શું આપે? લોન આપે. અને ત્યારે ભારતમાં લોન આવે ને તો લોનના રૂપિયા, આ શબ્દ પરીક્ષાના શબ્દ કહું છું મિત્રો, એટલે ભાર દઈને બોલું છું કે વિદેશી વ્યક્તિ ભારતમાં કોઈને લોન આપે તો લોનના રૂપિયા ક્યાં આવે? મૂડી ખાતામાં. લોનના રૂપિયા મૂડી ખાતામાં. પણ એ લોનનું જે વ્યાજ હોય ને એ વ્યાજ ક્યાં આવે? ચાલુ ખાતામાં. અને ચાલુ ખાતામાં અદ્રશ્ય બાબતો, અદ્રશ્યમાંથી ક્યાં? ઇન્કમમાં. સમજાય છે? એન્ડ વાઇસ વર્સા. જેમ કીધું કે ભારતમાં એફડીઆઈ છે પ્લસ થાય, વિદેશમાં જાય તો માઈનસ થવાનું છે, એમ ભારતના વ્યક્તિ કોઈને લોન આપે. સમજો, ભારતના વ્યક્તિ છે એ વિદેશમાં કોઈને લોન આપે તો બટ ઓબ્વિયસ છે એ લોનનું વ્યાજ ભારતમાં આવે, અને આવે તો એ રકમ ભારતમાં શું થાય? પ્લસ થાય. એટલે અહીંયા પણ પ્લસ પણ આવે અને માઈનસ પણ આવે. અહીંયા પ્લસ પણ આવે અને શું આવે? માઈનસ પણ આવે. આટલી વસ્તુ ક્લિયર? ઓકે. હવે શબ્દ છે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ એટલે શું સાહેબ? આપણે કીધું કે વિદેશી વ્યક્તિ છે એ ભારતમાં એફપીઆઈ કરે. શું કરે? એફપીઆઈ કરે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. કોઈ વિદેશી વ્યક્તિ જે છે એ ભારતમાં, યાદ રાખજો, કોઈ પણ વિદેશી વ્યક્તિ એ ભારતમાં શું કરે? તો કે ભારતના શેરમાં રોકાણ કરે. શેમાં રોકાણ કરે ભાઈ? શેરમાં રોકાણ કરે. અને માની લ્યો એને રિલાયન્સમાં રૂપિયા રોક્યા. એ વ્યક્તિએ શેમાં રૂપિયા રોક્યા? રિલાયન્સમાં રૂપિયા રોક્યા. અને રિલાયન્સમાં રૂપિયા રોકે છે તો શેરમાં રૂપિયા રોક્યા. અને શેરમાં રૂપિયા રોકે તો યાદ રાખજો કે આ એફડીઆઈ થયું ને, શેર ડિબેન્ચરમાં રૂપિયા રોકે તો શેર ડિબેન્ચરની અમાઉન્ટ છે એ અમાઉન્ટ ક્યાં આવે? એફડીઆઈમાં. ક્યાં આવે? એફડી મૂડી ખાતામાં આવે. પણ એના ઉપરનું જે વ્યાજ શેર ડિબેન્ચર છે એના ઉપર શું મળે? ડિવિડન્ડ મળે. તો આ ડિવિડન્ડની રકમ છે એની નોંધ ક્યાં થાય? ચાલુ ખાતામાં થશે. અને એ ડિવિડન્ડ એને મળે તો અહીંથી તો ગયું ને, એટલે આપણે ભારતમાંથી ડિવિડન્ડ જાય એટલે માઈનસ. એનાથી ઊંધું, ભારતના કોઈ વ્યક્તિ છે એ વિદેશી કંપનીના શેર લે, ભારતના વ્યક્તિ વિદેશી કંપનીના શેર લે તો અહીંયાથી ડિવિડન્ડ ભારતમાં
આવે અને આવે એટલે પ્લસ થાય એટલે આમાં પણ પ્લસ અને માઈનસ બંને હશે બરાબર ચાલી વસ્તુ આ રામાયણ શેની હાલે છે ખબર છે કે આ કથા શેની કરી છે આપણે કલાક એકથી આ કથા બેલેન્સ ઓફ પેમેન્ટ ની છે ભાઈ શેની છે બેલેન્સ ઓફ પેમેન્ટ ની અને બેલેન્સ ઓફ પેમેન્ટ ની અંદર આપણે વાત કરીએ છીએ ચાલુ ખાતું અને મૂડી ખાતું ચાલુ ખાતામાં બે શબ્દ યાદ રાખવાના દ્રશ્ય અને અદ્રશ્ય દ્રશ્યની અંદર ભૌતિક ચીજ વસ્તુ આવે અદ્રશ્યની અંદર સેવા આવે ઇન્કમ આવે અને શું આવે ટ્રાન્સફર આવે બરાબર છે અને આ મૂડી ખાતામાં શું આવે તો કે વિદેશી વ્યક્તિ ભારતમાં એફડીઆઈ કરે તો મૂડી ખાતામાં ભારતનો વ્યક્તિ વિદેશમાં એફડીઆઈ કરે તો મૂડી ખાતામાં અને અહીંયા પ્લસ માઈનસ બધું આવશે અહીંયા પણ બધામાં શું આવશે પ્લસ અને માઈનસ બધું આવશે વિદેશી વ્યક્તિ ભારતમાં લોન આપે તો મૂડી ખાતામાં ભારતનો વ્યક્તિ વિદેશમાં લોન આપે તો મૂડી ખાતામાં વિદેશનો વ્યક્તિ ભારતના શેરમાં રૂપિયા રોકે તો મૂડી ખાતામાં આપણો વ્યક્તિ વિદેશી કંપનીના શેરમાં રૂપિયા રોકે મૂડી ખાતામાં પણ આ એફડીઆઈ નો નફો લોન નું વ્યાજ અને એફવીઆઈ ના શેરના રોકાણના ડિવિડન્ડ આ બધાયની અસર ક્યાં ચાલુ ખાતામાં આવે સમજાય છે આટલી વસ્તુ તો આ મુદ્દો હતો અદ્રશ્ય બાબતો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છેલ્લા મુદ્દા તરફ જઈએ ટ્રાન્સફર એવો શબ્દ આવે ટ્રાન્સફર સે પૈસાની ટ્રાન્સફર એટલે શું તો કે પૈસાની ટ્રાન્સફર ની અંદર ત્રણ શબ્દ આવે એક શબ્દ આવે ગિફ્ટ કયો શબ્દ આવે ગિફ્ટ આવે હવે ગિફ્ટ એટલે માની લ્યો મેં પહેલા ઉદાહરણ આપ્યું કે પ્રકાશ સેલત સાહેબ અરે એ મેક્સિકો થી મારા માટે કોઈ વસ્તુ લઈ આવે હવે પાછું કહેવાય નહીં કે મેક્સિકોની ફેમસ વસ્તુ લઈ આવ નો કહેવાય પેલા ડખો થઈ જાય આ કે તમને ખબર છે મેક્સિકોમાં ફેમસ શું છે ચર્ચા નહીં કરીએ આવતા લ્યો માની લ્યો કે વિદેશી વ્યક્તિ ભારતમાં કોઈ વસ્તુ લઈ આવે અને ભારતમાં વસ્તુ લઈ આવે તો એ રકમ અહીંયા ગિફ્ટ તરીકે શું થાય પ્લસ થશે અને ભારતનો કોઈ વ્યક્તિ છે એ વિદેશમાં ભારતનો કોઈ વ્યક્તિ છે એ વિદેશમાં કોઈને ગિફ્ટ આપે આપણે લોકો ઈ લોકો અહીંયા આવે તો કેમ આપણા માટે ગિફ્ટ લઈ આવે આપણે અહીંયા જાય તો આપણે એના માટે ગિફ્ટ નો લઈ આવવા જઈએ લઈ જાય આપણે લોકો એના માટે ગિફ્ટ લઈ જાય તો એ રકમ આમાં શું થઈ જાય માઈનસ અને એ લોકો ગિફ્ટ લઈ આવે તો પ્લસ આપણે એને ગિફ્ટ આપી તો માઈનસ ક્લિયર આટલી વસ્તુ બીજો શબ્દ આવે આની અંદર બીજો શબ્દ આવે ડોનેશન કયો શબ્દ આવે ડોનેશન આ વસ્તુ છે વિદેશી વ્યક્તિ ભારતમાં આવી અને અહીંયા આપણે પાંજરાપોળ મહાજનમાં અથવા તો કૃષ્ણા ગૌશાળામાં ગૌરી ગૌશાળામાં કોઈ પણ ગૌશાળામાં દાન આપે વિદેશના વ્યક્તિ ભારતમાં આવી અને કોઈ વૃદ્ધાશ્રમમાં દાન આપે તો એની અસર અહીંયા આવે ક્યાં આવે ટ્રાન્સફરમાં અને રકમ શું થાય પહેલા પ્લસ થાય રકમ શું થશે પ્લસ થશે અને એવી રીતે ભારતના વ્યક્તિ છે કે વિદેશમાં જાય અને ભારતનો વ્યક્તિ વિદેશમાં કોઈને લોન આપે વિદેશમાં કોઈને દાન આપે તો રકમ શું કરવાની માઈનસ કરવાની એટલે યાદ રાખજો બેલેન્સ ઓફ પેમેન્ટ માં કયા વ્યવહારોની નોંધ થાય ને એ ખબર હોય છે કે આ પ્રશ્ન સીધો ક્વેશ્ચન પૂછી શકાય કે આમાં કયા વ્યવહારોની નોંધ થાય અને કોની ન થાય તો ખબર તો હોય છે કે લશ્કર ક્યાં લડે છે અને છેલ્લો શબ્દ આની અંદર આવે મિત્રો એને કહેવાય રેમિટન્સ કયો શબ્દ કહેવાય રેમિટન્સ ભાઈ રેમિટન્સ એટલે શું તો યાદ રાખજો કે જ્યારે કોઈ ભારતનો વ્યક્તિ સમજો જે ભારતના કોઈ વ્યક્તિ છે એ વિદેશમાં કમાણી કરવા ગયા હોય આપણે ખબર છે ભારતમાંથી ઘણા બધા લોકો છે એ વિદેશમાં કમાણી કરવા ગયા છે હવે એ વ્યક્તિ વિદેશમાં કમાણી કરે અને એ કમાણીનો ભાગ પોતાના દેશમાં પોતાના પેરેન્ટ્સને મોકલે આપણે કીધું કે પ્રકાશ સર જે હવે શું થશે કે પ્રકાશ સાહેબ છે એ તો 182 થી વધુ દિવસ ક્યાં ભારતમાં છે નથી પહેલા છેલ્લા 3 વર્ષ થયા 2.5 વર્ષ થયા 2.5 વર્ષથી ઇન્ડિયા જ નથી આવ્યા ઇન્ડિયા જ નથી આવ્યા એ ભારતના રહીશ નો કહેવાય ભારતના રહીશ નો કહેવાય હવે એના પેરેન્ટ્સ છે એ તો ભારતમાં રહે છે એ ભારતના રહીશ છે પ્રકાશ સેલત સાહેબ ભારતમાં એના પેરેન્ટ્સને પૈસા મોકલે ને એને રેમિટન્સ કહેવાય શું કહેવાય રેમિટન્સ કહેવાય આપણે કીધું અદનામ સામી નામનો કલાકાર હવે એ રહે છે ભારતમાં 182 થી વધુ દિવસ ભારતમાં જ રહે છે પણ એના પેરેન્ટ્સ છે ને એ પાકિસ્તાનમાં રહે છે એના પેરેન્ટ્સ ક્યાં રહે છે પાકિસ્તાનમાં રહે છે અદનામ સામી પોતાના પેરેન્ટ્સને પાકિસ્તાન રૂપિયા મોકલે
તો એ રકમ આમાં શું થાય માઈનસ થાય એને કહેવાય શું રેમિટન્સ શું કહેવાય રેમિટન્સ કહેવાય એવી રીતે ભારતના લોકો વિદેશમાં કમાણી કરીને મોકલે તો રકમ શું થાય પ્લસ થાય અને વિદેશનો કોઈ ભૂરિયો ભારતમાં આવે અને છકડો રિક્ષા ચલાવે વિદેશનો ભૂરિયો ભારતમાં આવી છકડો રિક્ષા ચલાવે અને પૈસા કમાય અને એના પપ્પાને માઇકલ જોર્ડન જે કયો એના બાપા નામ તો આવા જોઈએ એ માઇકલ જોર્ડન થોમસ ને પૈસા મોકલે તો એ રકમને શું કહેવાય રેમિટન્સ એ ભારતમાંથી શું થાય માઈનસ સમજાય છે તો આ બધી વસ્તુ છે મિત્રો એ માઈનસ અને પ્લસ છે શું છે માઈનસ અને પ્લસ આ રામાયણ આપણે કરતા હતા ને ભાઈ એ શેની કથા કરતા હતા તો કે આ બેલેન્સ ઓફ પેમેન્ટ વળી પાછા માત્ર એક જ મિનિટની અંદર રિવ્યુ લઈ નાખી બેલેન્સ ઓફ પેમેન્ટ છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ ની અંદર ખાતા કેટલા બે ખાતા કયા બે ખાતા એક ખાતાને કેવું ખાતું કહેવાય ચાલુ ખાતું કહેવાય અને બીજા ખાતાને મૂડી ખાતું કહેવાય આટલું રેડી ચાલુ ખાતામાં બે ભાગ પડે પહેલા કયા દ્રશ્ય બાબતો અને અદ્રશ્ય બાબતો દ્રશ્ય બાબતોની અંદર શું આવે તો કે વસ્તુઓ આવે હવે મને તમે કયો તમારે વિચારવાનું છે કે દ્રશ્ય બાબતો જે છે આ દ્રશ્ય બાબતો એમાં ચીજ વસ્તુ ભારતમાં વિદેશની વસ્તુ આવે અને આપણે વિદેશમાં વસ્તુ મોકલીએ આમાં શું થાય પ્લસ આવે માઈનસ આવે ઓવરઓલ જોવા જાવ શું જોવા જાવ ઓવરઓલ જોવા જાવ દ્રશ્ય વસ્તુઓનો જે ટોટલ છે ઓવરઓલ પ્લસ માઈનસ કર્યા પછી ફાઇનલ ફિગર શું આવે પ્લસ આવે કે માઈનસ આવતો હશે વિચારો અહીંયા શેમાં દ્રશ્ય વસ્તુઓની અંદર ફાઇનલ ફિગર છે કયો આવતો હશે વિચારો છે પ્લસ આવતો હશે કે માઈનસ આવતો હે દ્રશ્ય બાબતોમાં કઈ બાબતોમાં દ્રશ્ય બાબતોમાં યસ યસ એક્ઝેક્ટલી દ્રશ્ય બાબતોની અંદર શું આવે માઈનસ જ આવે છે ભાઈ ઓવરઓલ આ રકમ માઈનસ છે શું કામ માઈનસ છે એનું કારણ છે કે આપણી ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ ઓછી છે અને ઇમ્પોર્ટ વધારે છે દ્રશ્ય વસ્તુઓમાં હંમેશા ભારતની બેલેન્સ ઓફ પેમેન્ટમાં શું આવે માઈનસ આવશે બરાબર છે હવે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈ આવતા રહ્યો અદ્રશ્યની અંદર વિચાર કરો અદ્રશ્યમાં વિચાર કરો કે અદ્રશ્યની અંદર પહેલા વિચારો સેવાઓ અદ્રશ્યમાં પહેલા વિચાર કરો સેવાઓ તો આ સેવાઓ જે છે એ પ્લસમાં આવે કે માઈનસમાં હશે આ સેવાનો ડિપાર્ટમેન્ટ એમાં ઉદાહરણ તો મેં તમને આપ્યા છે કયા સોફ્ટવેર છે કે આ બધી વસ્તુ છે આની અંદર આવે અદ્રશ્યની અંદર સેવાઓ છે ને ભાઈ એ હંમેશા યાદ રાખજો કે સેવાઓ હંમેશા પ્લસ રહે છે ભારતની ઓલવેઝ પ્લસ છે એનું કારણ છે ભઈલા કે ભારત છે ને કે ભારત સોફ્ટવેરમાં બાદશાહ ગણાય છે આખા વર્લ્ડ ઉપર રાજ કરે છે સોફ્ટવેરમાં અને આઉટસોર્સિંગ સર્વિસીસમાં યસ મિત્રો ભારતમાં આઉટસોર્સિંગ સર્વિસીસ અને સોફ્ટવેરનો હબ દેશ છે એટલે આપણે હંમેશા સેવાઓની બાબતમાં આપણે હંમેશા પ્લસ છીએ કેવા છીએ પ્લસ છીએ હા પણ એટલા બધાય પ્લસ નહીં કે આ માઈનસ નો ખાડો પુરાઈ જાય ના આ કરોડો રૂપિયામાં છે દાખલા તરીકે આ કરોડોમાં હોય ને તો કરોડોમાં માઈનસ આવે અને આપણે હજારોમાં પ્લસમાં આવી છે આ પ્લસ છે ઈસેમાં જે હજારોમાં છે આ કરોડોમાં છે એટલે સામસામું ભેગું તો થાય જ ને ભાઈ શું કે આવતા રહ્યો ઇન્કમ છે તો હવે વિચાર કરીને મને કહેજો કે ઇન્કમ નો ડિપાર્ટમેન્ટ છે એ ભારતની બેલેન્સ ઓફ પેમેન્ટમાં પ્લસ આવતો હશે કે માઈનસ ઇન્કમ નો ડિપાર્ટમેન્ટ છે એ ભારતમાં પ્લસ આવતો હશે કે માઈનસ આવતો હશે યસ એક્ઝેક્ટલી શું આવતો હશે માઈનસ આવે છે ભઈલા ઘણાઈને ડખો થાય છે કે એમ થોડું થાય શું કામ ખબર છે નફો ભારતમાં વિદેશના વ્યક્તિઓ જાજુ એફડીઆઈ કરે કે આપણે અહીંયા કરી અલિયા ઈ જાજુ એફડીઆઈ કરે અને એ લોકો જાજુ એફડીઆઈ કરે તો અહીંથી નફો જાય જાજો નફો જાય એટલે માઈનસ આપણે કીધું કે આપણે એની પાસેથી જાજી લોનું લઈએ કે ઈ આપણી પાસેથી જાજી લોનું લઈએ અલિયા આપણે વિદેશમાંથી જાજી લોન લઈએ છે એટલે આપણે લોનનું વ્યાજ જાય અને એવી રીતે એ લોકો ભારતની કંપનીમાં જાજા રૂપિયા રોકે કે આપણા ભારતવાળા લોકો એની કંપનીમાં જાજા રૂપિયા રોકે એ લોકો જ અહીંયા જાજા રોકે તો ડિવિડન્ડના રૂપિયા જાય એટલે ઓવરઓલ આ ત્રણેય
એમાં હંમેશા શું હશે? માઈનસ હશે. શું હશે? માઈનસ હશે. બરાબર છે એટલી વસ્તુ. અને છેલ્લે ટ્રાન્સફર છે યાર. હવે વિચારીને કહેજો ગિફ્ટ ડોનેશન અને રેમિટન્સ. આ ગિફ્ટ ડોનેશન રેમિટન્સ એ ભારતમાં વધારે આવે કે ભારતવાળા વિદેશમાં વધારે મોકલે છે? વિચારો. આ ભારતમાં વધારે આવે કે ભારતવાળા વિદેશમાં વધારે દે છે? એક્ઝેક્ટલી મિત્રો, આ ભારતમાં વધારે આવે. શું કામ? આપણે વિદેશમાંથી અહીંયા ગિફ્ટ આવે ને તો એ લોકો મોબાઈલ લઈ આવે, ટેબ્લેટ લઈ આવે, એ લોકો સોના ચાંદીના ઘરેણા લઈ આવે. વિદેશના લોકો આપણા માટે આવી ગિફ્ટ લઈ આવે. આપણે અહીંયા જઈ તો ખાખરા ને ફાફડા ને ઢોકળા લઈ જાય. શું લઈ જાય? ઢોકળા લઈ જાય. એટલે આની અમાઉન્ટ ઓછી હોય. બરાબર? એવી રીતે ડોનેશન આપણે વિદેશમાંથી અહીંયા ડોનેશન જાજુ આવે છે. આપણે અહીંયા એટલું બધું નથી દેતા. અને રેમિટન્સ બટ ઓબ્વિયસ યાર, વિશ્વના જે સૌથી વધુ રેમિટન્સ મેળવનારા દેશ છે એમાં ભારત દેશ છે યાર. એટલે આપણા લોકો વિદેશમાં જઈને પુષ્કળ કમાણી કરે છે ને ક્યાં મોકલે છે? ભારતમાં. એટલે શું આવે? પ્લસ આવે. શું આવે? પ્લસ આવે. હવે સમજો, ઓવરઓલ જોવા જઈએ તો આ આપણી દ્રશ્ય બાબતો છે, અદ્રશ્ય બાબતો છે, ઈ આમ ઓવરઓલ આપણી અદ્રશ્ય બાબતો કેવી આવે છે? તો કે ઓવરઓલ પ્લસ હોય છે. શું હોય છે? ઓવરઓલ પ્લસ હોય છે. હવે સમજો કે આપણે કીધું કે આપણી દ્રશ્ય બાબતો ઈ ઓવરઓલ કેવી હોય? માઈનસ. અદ્રશ્ય બાબતો એ મેજોરિટી કેવી હોય છે? પ્લસ. પણ આખું ઓવરઓલ ચાલુ ખાતું કેવું હશે? આ ચાલુ ખાતું છે એ ઓવરઓલ કેવું હશે? એમાં દ્રશ્ય અને અદ્રશ્ય બેયને પકડી લ્યો તો ચાલુ ખાતું કેવું હશે? ઓલવેઝ માઈનસ છે મિત્રો. યાદ રાખજો કે ચાલુ ખાતું ઓલવેઝ કેવું છે? માઈનસ કહેવાય. અને યાદ રાખજો કે આ જ્યારે ચાલુ ખાતું માઈનસમાં આવે, કનું ચાલુ ખાતું? બેલેન્સ ઓફ પેમેન્ટ નું ચાલુ ખાતું જ્યારે માઈનસ આવે ને ભાઈ, એને શું કહેવાય? એને કરંટ અકાઉન્ટ ડેફિસિટ કહેવાય. આને શું કહેવાય? આને કહેવાય મિત્રો કરંટ અકાઉન્ટ ડેફિસિટ. શું કહેવાય? કરંટ અકાઉન્ટ ડેફિસિટ. એટલે સાદી ભાષામાં એને કહેવાય ચાલુ ખાતાની ખાધ. શું કહેવાય એને? ચાલુ ખાતાની ખાધ. શું કહેશો? ચાલુ ખાતાની ખાધ. એટલે ભારત દેશની અંદર મિત્રો આપણું ચાલુ ખાતું છે ને એ હંમેશા શેમાં આવે છે? ખાધમાં જ હોય છે. એટલે હંમેશા શું હોય છે? માઈનસમાં હોય છે. શેમાં હોય છે? માઈનસમાં. એટલે એનો મીનિંગ આપણે વિદેશમાંથી જે પૈસા આવે છે એના કરતા વિદેશમાંથી પૈસા જે આવે છે ને એના કરતા આપણે વિદેશમાં ચૂકવીએ છીએ જાજા. વિદેશમાંથી જે પૈસા આવે છે એના કરતા આપણે ઓવરઓલ ચૂકવી છીએ જાજા. અને એટલા માટે મિત્રો ભારત દેશ છે ને એની અંદર આપણું જે કરંટ અકાઉન્ટ જે છે એ કરંટ અકાઉન્ટ એની અંદર ખાધ જોવા મળે છે. અને દેશી ભાષામાં ચાલુ ખાતાની ખાધ કહેવાય. શું કહેવાય? ચાલુ ખાતાની ખાધ. અને હવે પરીક્ષાના સવાલ તમને કહો, ચાલુ ખાતાની ખાધ ઘટાડવા શું કરવું જોઈએ? ચાલુ ખાતાની ખાધ ઘટાડવા શું કરવું જોઈએ? તો આમાં જે મુદ્દાઓ છે, ચાલુ ખાતાની ખાધ ક્યારે ઘટે? દ્રશ્ય વસ્તુઓમાં વિદેશી વસ્તુઓની આયાત ઘટે અને એક્સપોર્ટ વધે. સમજાય છે? સવાલ આવો આપી દઈએ કે વિદેશી વસ્તુઓની આયાતમાં વધારો થતા, વિદેશી વસ્તુઓની આયાતમાં વધારો થતા ચાલુ ખાતાની ખાધમાં શું ફેરફાર થાય? વિદેશી આયાતો વધે તો ચાલુ ખાતાની ખાધ વધે. સમજાય છે બધાને? અને જો ભારતની એક્સપોર્ટ વધે તો ચાલુ ખાતાની ખાધ ઘટે. સમજાય છે? તમને એવો સવાલ આવે કે વિદેશમાંથી રેમિટન્સ ભારતમાં આવે, વિદેશમાંથી રેમિટન્સ ભારતમાં આવે તો ચાલુ ખાતાની ખાધ વધે કે ઘટે? ઘટે. સમજાય છે? એક શબ્દ ઉપર મિત્રો સવાલ બને એમ છે એટલે આ શબ્દમાં કલાક રામાયણ કેરી. જો એટલે રામાયણ કેરી છે. બાકી આ ટોપિક મારે સમજાવવો હોય ને તો 15 મિનિટમાં પૂરો થાય. 15 મિનિટ થાય પણ 15 મિનિટમાં ખાલી બોલી જવાય. 15 મિનિટમાં તમને ગળે ન ઉતરાવી શકાય યાર. આ ગળે ઉતરાવું તો નાખું એટલે કલાક ખેંચી છે. એટલે કલાક ખેંચી છે. શેના માટે? બેલેન્સ ઓફ પેમેન્ટ માટે. વળી પાછા આવતા રહ્યો મૂળ વાત ઉપર. બેલેન્સ ઓફ પેમેન્ટમાં બે ખાતા,
ચાલુ ખાતું આખું મગજમાં ઉતરે. ઓકે, મૂડી ખાતું છે. મૂડી ખાતું તો કે હારોહાર થઈ ગયું, ખબર ન પડી. એક વસ્તુ લખાવી દઉં, મૂડી ખાતાની અંદર હજી એક વસ્તુ આવશે અને એ કઈ તો કે એનઆરઆઈ ના બેંક અકાઉન્ટ. કોના? એનઆરઆઈ ના બેંક અકાઉન્ટ જે હોય ને પેલા, એ પણ શેમાં આવે? એ વસ્તુ પણ આવશે શેની અંદર તો કે મૂડી ખાતામાં. કોના બેંક અકાઉન્ટ? એનઆરઆઈ લોકોના. હવે એમાં હું તમને કહીશ કે એનઆરઆઈ લોકો છે ને એના બે પ્રકારના બેંક અકાઉન્ટ થાય. એક અકાઉન્ટને કહેવાય છે એનઆરઓ અકાઉન્ટ. શું કહેવાય છે? એક એકાઉન્ટ જે એને કહેવાય છે એનઆરઓ અકાઉન્ટ અને બીજું અકાઉન્ટ જે ઈ છે એનઆરઈ અકાઉન્ટ. શું કહેવાય છે? એનઆરઈ અકાઉન્ટ. હવે એનઆરઓ અકાઉન્ટ અને એનઆરઈ અકાઉન્ટ જે છે આ બે શબ્દ પકડી રાખજો. જૂની જીપીએસસી માં સવાલ છે અને કદાચ આની ચર્ચા અત્યારે હું એટલા માટે નથી કરતો, માત્ર તમે લોકો એનઆરઓ અકાઉન્ટ અને એનઆરઈ અકાઉન્ટ આટલું લખી અને રામાની સાથે લખજો અને YouTube માં સર્ચ કરજો. મારા જ સમજાવેલા બે ટોપિક છે એ તમને આપણી YouTube ચેનલમાં મળી જશે યાર. જીપીએસસી 1-2 લેવલે પૂછાય જો આ ક્વેશ્ચન. એનઆરઓ અકાઉન્ટ કોને કહેવાય અને એનઆરઈ અકાઉન્ટ કોને કહેવાય છે? નોન રેસિડેન્ટ ઓર્ડિનરી અકાઉન્ટ છે. કેવું છે? આ નોન રેસિડેન્ટ છે એ ઓર્ડિનરી રૂપી અકાઉન્ટ છે અને પેલું કેવું છે? નોન રેસિડેન્ટ એક્સટર્નલ રૂપી અકાઉન્ટ છે. આ ઓર્ડિનરી રૂપી અકાઉન્ટ અને પેલું એક્સટર્નલ રૂપી અકાઉન્ટ છે. શેમાં પૈસા કઈ રીતે જમા થાય? કયા પૈસા ભારતમાં કમાયેલી આવક ક્યાં જમા થાય? વિદેશમાંથી કમાયેલી આવક ક્યાં જમા થાય? શેમાં ડોલરમાં થાય? શેમાં રૂપિયામાં થાય? સંપૂર્ણ કન્સેપ્ટ છે. અડધો કલાક ઉપરનો છે એટલે અત્યારે ચર્ચા નથી કરતો. મેં જ સમજાવેલા આપણી YouTube ચેનલમાં મળી જશે. એનઆરઓ અને એનઆરઈ આ બધું શેમાં આવે? મૂડી ખાતામાં. શેમાં આવે? મૂડી ખાતામાં. બસ એક જ વસ્તુ તમારા મગજની અંદર આ સ્લાઇડ જો ઘૂસી ગઈ ને તો તમને બેલેન્સ ઓફ પેમેન્ટ માંથી એક પણ માર્ક્સ નહીં કપાય. એક પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. બેલેન્સ ઓફ પેમેન્ટ વન્સ અગેન એક શબ્દ વળી પાછો આને મૂળ મુદ્દા ઉપર લઈ જાઓ તમને. બેલેન્સ ઓફ પેમેન્ટ ની મૂળ ડેફિનેશન શું? નિશ્ચિત સમયગાળા દરમિયાન એક દેશનો રહીશ અન્ય દેશના રહીશ સાથે આર્થિક વ્યવહાર કરે તેનો સિસ્ટેમેટિક રેકોર્ડ. કેવો રેકોર્ડ? સિસ્ટેમેટિક રેકોર્ડ. અને આ રેકોર્ડ તૈયાર કરવાના નીતિ નિયમો કોણ આપે? IMF આપે છે. અને ભારતમાં કોણ તૈયાર કરે છે? તો કે ભારતમાં તૈયાર કરે છે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આટલી વસ્તુ ક્લિયર. હવે એક શબ્દ ઘણા લોકોના મગજમાં આવે, એ શબ્દની વાત પણ હું તમને લોકોને કહી નાખું કે સાહેબ આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે ભારતનો રૂપિયો જે છે, ભારતનો રૂપિયો જે છે એ બે પ્રકારની કન્વર્ટિબિલિટી આવે. સમજો, એક હું શબ્દ લખું છું મિત્રો, કરંટ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી. કયો શબ્દ લખું છું? કરંટ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી. કરંટ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી. અને બીજો શબ્દ છે મિત્રો, એને કહેવાય કેપિટલ એકાઉન્ટ કન્વર્ટિબિલિટી. કેપિટલ એકાઉન્ટ કન્વર્ટિબિલિટી. બરાબર છે? હવે એક કરંટ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી અને એક છે કેપિટલ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી. ઓકે, કરંટ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી છે. કેપિટલ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી શું છે અને કરંટ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી એટલે શું ખબર છે? કરંટ અકાઉન્ટમાં રૂપિયો રૂપાંતરશીલ છે આવો શબ્દ કોઈ પૂછે ને તો એમાં કહેવાનું હા, ભારતનો રૂપિયો કરંટ અકાઉન્ટમાં 100% કન્વર્ટિબલ છે. ભારતનો રૂપિયો કરંટ અકાઉન્ટમાં 100% કન્વર્ટિબલ છે. આ યાદ રાખજો. હવે પ્રશ્ન થાય સાહેબ 100% કન્વર્ટિબલ એટલે કયા અકાઉન્ટમાં? કરંટ અકાઉન્ટમાં. એનો મીનિંગ શું થાય પહેલા કે તમે જે કરંટ અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરો છો, જે ભારતમાં કરંટ અકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એમાં કોઈ પ્રકારની લિમિટ નથી. ભારત દેશની અંદર કરંટ અકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન આવે આ ચીજ વસ્તુની લેવડ દેવડ વિચારો. તમે એમ કહો કે મારે ફોર્ડ મોટરની 1000 કાર મગાવી છે, સરકાર ના પાડશે? નહીં ના પાડે. ટાટા નેનો વાળા એમ કે મારે અમેરિકામાં આખા વર્લ્ડમાં 1 લાખ ટાટા નેનો કાર વેચવી છે, ભારત સરકાર ના પાડે? વેચો, મજા આવે એટલી વેચો. તમે એમ કહો કે મારે IPL ની અંદર આખા વર્લ્ડના ખેલાડી ભેગા કરવા છે, ના પાડે? નો ના પાડે. તમે એમ કહો કે ભારત દેશ એમ કે મારે પિક્ચર બનાવવા છે ભારતના કોઈ
ડિરેક્ટરને અને વિદેશના કલાકાર લઈ આવવા છે, ના પાડે. ભારતનો વ્યક્તિ કે મારે વિદેશમાં પિક્ચર બનાવવા જવું, ભારત ના પાડે, ના પાડે. અહીંયા કોઈ પણ વ્યક્તિ ભારતમાંથી નફો લઈ જાય તો ના પાડે, ન પાડે. કોઈ પણ વ્યક્તિ ભારતમાં ડોનેશન આપે તો ભારત સરકાર ના પાડે નહીં. તમે કોઈને ડોનેશન આપો તો ના પાડે નહીં. આની અંદર રૂપિયો હંમેશને માટે યાદ રાખજો કે ભારતનો રૂપિયો જે છે એ કરંટ એકાઉન્ટમાં, શેમાં? કરંટ એકાઉન્ટની બાબતમાં 100% કન્વર્ટિબલ. અને 100% કન્વર્ટિબલ નો મીનિંગ શું? કે ચાલુ ખાતાના વ્યવહારો. શેના વ્યવહારો પહેલા? તો કે ભારતમાં ચાલુ ખાતાના વ્યવહારો ઉપર પ્રતિબંધ નથી. શું નથી? પ્રતિબંધ નથી. આ યાદ રાખશું. હવે એક શબ્દ આપણે એમ લાગે કે સર ચાલુ ખાતાના વ્યવહારો પર પ્રતિબંધ નથી. ના, નથી. હવે એક મિનિટ, જસ્ટ વેઇટ. આ મુદ્દો હું ચેકી અને મારે એક્સ્ટ્રા લખવું છે એટલે ઉડાડું છું આને, બરોબર? ઓકે, જસ્ટ વેઇટ આવતો. હવે આપણે કીધું કે પ્રતિબંધ નથી સાહેબ, હા નથી, પણ એક બાબત છે. અહીંયા તમને કહું કે અમુક ભારતમાં અપવાદો છે. ભાઈ, અમુક અપવાદો છે. એવું નથી સાહેબ એ કે ગમે એ વ્યવહાર ચાલુ ખાતામાં થાય. હા, થાય, પણ અમુક અપવાદો છે. એ અપવાદો એટલે કયા? તો યાદ રાખજો આપણા ભારત દેશમાં છે મિત્રો, એ તમને ખબર છે કે ફેમા ચાલે છે. શું ચાલે છે? ફેમા. હવે ફેમા એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. શું છે? ફેમા એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એમ કહે છે કે તમે વિદેશની અંદર કોઈ પણ પ્રકારનું ગેમ્બલિંગ કરવા જાઓ. શું કરવા જાઓ? ગેમ્બલિંગ કરવા પૈસા વાપરો. વિદેશમાં તમે સટ્ટો કરવા માટે રૂપિયા વાપરો. વિદેશમાંથી તમે લોકો લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા વાપરો. તો આના ઉપર પ્રતિબંધ છે. સેના ઉપર? વિદેશી વ્યક્તિ ભારતમાં ગેમ્બલિંગ કરવા આવે કે ભારતનો વ્યક્તિ વિદેશમાં જઈને ગેમ્બલિંગ કરે, લોટરી ખરીદે તો આવે કરંટ એકાઉન્ટમાં, પણ આના ઉપર પ્રતિબંધ છે. આના ઉપર શું છે? પ્રતિબંધ છે. એવી રીતે આ પ્રતિબંધ તમને કહી દઉં કે કોઈ પણ ભારતનો વ્યક્તિ નેપાળ કે ભૂટાન જાય. ક્યાં જાય? નેપાળ કે ભૂટાન તમે લોકો ફરવા જાઓ. ત્યાં નેપાળ કે ભૂટાન ફરવા જાઓ તો તમે વધુમાં વધુ કેટલા રૂપિયા લઈ જઈ શકો? વ્યક્તિગત $10,000. યાદ રાખજો, આ પરીક્ષાની અંદર પૂછી શકાય. $10,000 વ્યક્તિગત. એનાથી વધારે તમે નેપાળ ભૂટાનની ટૂર કરવા જાઓ તો વાપરી ન શકો. નહીંતર તો શું થાય? અહીંથી પૈસા લઈ જાય અને અહીંયા ઇન્વેસ્ટ કરે. આ આવે શેમાં? આ આવે પહેલા કરંટ એકાઉન્ટની અંદર, પણ આમાં રિસ્ટ્રિક્શન છે. મજા આવે એટલા પૈસા વાપરી ન શકો. નેપાળ ભૂટાન સિવાય અન્ય દેશમાં તમે જ્યારે અન્ય દેશની અંદર ફરવા જાઓ તો વધુમાં વધુ કેટલા? $25,000 વ્યક્તિગત. કેટલા? $25,000. નેપાળ ભૂટાન સિવાય સિંગાપુર ગયા, મલેશિયા ગયા, યુરોપ ગયા, ઇંગ્લેન્ડ ગયા, અમેરિકા ગયા, ગમ્યા જાઓ, વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ ને તો વધુમાં વધુ કેટલા? $25,000 વ્યક્તિગત વાપરી શકો. એનાથી વધારે નહીં. પેલા એનાથી વધારે નહીં. લિમિટ છે ભારતમાં, પણ આ અપવાદ છે. આ અપવાદો બાદ કરતા ભારતનો રૂપિયો કરંટ એકાઉન્ટમાં 100% કન્વર્ટિબલ છે. એટલે પરીક્ષામાં સવાલ પૂછાય ને કે ભારતનો રૂપિયો કરંટ એકાઉન્ટમાં કન્વર્ટિબલ છે 100%? હા છે. અપવાદ તો બધે હોય. પહેલા અપવાદો ધ્યાનમાં નહીં લેવાના. અપવાદનું પૂછાય તો આ કહેવાનું હજી એક બે અપવાદ છે કે તમે લોકો વિદેશની અંદર એજ્યુકેશન માટે જાઓ. વિદેશમાં આપણે લોકો કોઈ પણ પ્રકારના એજ્યુકેશન માટે જઈએ. આ સાહેબ કે ભણવા માટે જઈએ. આ બરોબર છે. વિદેશની અંદર તમે મેડિકલ કામ માટે જાઓ. મેડિકલ એટલે કે અહીંથી ઘણા લોકો ને જતા ભારતમાં નો મજા આવે એટલે ઓપરેશન કરવા વિદેશ છે. આ જાય છે. ભારતના ઘણા લોકો છે એ નેતાઓ છે, રાજનેતાઓ છે, અભિનેતાઓ છે. આ બધાય જેમાં નેતા લાગે એ બધાય એને ભારતના ડોક્ટર પર સાલો ભરોસો નથી. એ ક્યાં જાય? વિદેશની અંદર જાય. આ મેડિકલ કરવા જાઓ, મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા જાઓ, ભણવા જાઓ તોય વધુમાં વધુ મિત્રો $1,00,000. હો ભાઈ, કેટલા ડોલર? $1,00,000 વાપરી શકો. એનાથી વધારે નહીં. બરાબર છે. આ વસ્તુ ક્યાં લખેલી છે? આ ફેમાના અપવાદો છે. કયા અકાઉન્ટના અપવાદો છે? ભઈલા આ કરંટ અકાઉન્ટના અપવાદો છે. અને એવી રીતે એક અપવાદ ગિફ્ટ માટે પણ છે ભઈલા કે તમે કોઈને ગિફ્ટ આપો. કેટલી આપો? ગિફ્ટ આપો તો $5,00,000 વધારે નહીં.
5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. એટલે નહીતર તો શું થાય, આપણે ગિફ્ટ ના બાને કોકને કરોડો રૂપિયા આપી દે. તો બ્લેક મની નું વ્હાઇટ મની થયું. તમે વિદેશમાં કોઈ વ્યક્તિને ગિફ્ટ આપો તો 5 લાખથી વધારે આપી શકતા નથી. બરાબર છે? તો આ વસ્તુ પણ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. ઓકે, આટલી વસ્તુ બેસે છે બધાના મગજની અંદર. કયા અકાઉન્ટની વાત કરી છે? કરંટ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી. ભારત દેશની અંદર રૂપિયો કરંટ અકાઉન્ટ છે, એ કરંટ અકાઉન્ટની અંદર શું છે તો કે કન્વર્ટિબલ છે. શું છે? કન્વર્ટિબલ છે. બરાબર. હવે બીજો શબ્દ આવે, આપણે કીધું સાહેબ કે કેપિટલ અકાઉન્ટ. કયું અકાઉન્ટ? કેપિટલ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી. હવે સાહેબ રૂપિયો મૂડી ખાતામાં. હવે મૂડી ખાતું એટલે શું? આપણે કીધું કે આની અંદર એક શું આવે તો કે એફડીઆઈ આવે, બીજું શું આવે? વિદેશની લોન આવે, ત્રીજું શું આવે તો કે આની અંદર વિદેશનું એફપીઆઈ આવે, એફપીઆઈ. ચોથું આની અંદર શું આવે તો કે એનઆરઆઈ ના બેંક અકાઉન્ટ આવે. શું આવે? બેંક અકાઉન્ટ આવે. હવે આ બાબતોમાં ભારતમાં 100% છૂટ છે. છૂટ. કોઈ પણ વ્યક્તિ ભારતમાં કોઈ પણ ધંધામાં 100% એફડીઆઈ કરી શકે છે? નથી કરી શકતા. 100% લોન મજા આવે એટલી લોન લઈ શકે છે નહીં મિત્રો. ભારતના લોકો વિદેશમાંથી લોન લઈ આવે એને એક્સટર્નલ બોરોવિંગ, કોમર્શિયલ એક્સટર્નલ બોરોવિંગ કહેવામાં આવે છે. એટલી બધી નહીં, લિમિટ છે. ભારતનો કોઈ પણ વ્યક્તિ વિદેશમાંથી મજા આવે એટલી લોન લઈ આવી શકતો નથી. વિદેશનો વ્યક્તિ ભારતમાં ગમે એટલા શેર ખરીદી શકતો નથી કે એનઆરઆઈ એકાઉન્ટની અંદર લિમિટ કરતા વધારે જમા કરાવી શકતો નથી. આ બધામાં રિસ્ટ્રિક્શન છે. ભારત દેશમાં આ બધામાં રિસ્ટ્રિક્શન છે. એટલે એમ કહેવાય છે કે ભારતનો રૂપિયો કેપિટલ અકાઉન્ટમાં 100% કન્વર્ટિબલ નથી. અહીંયા આપણે 100% કન્વર્ટિબલ નથી. યાદ રાખજો. શેમાં તો કે કેપિટલ અકાઉન્ટમાં. કેવા અકાઉન્ટમાં? કેપિટલ અકાઉન્ટમાં. એટલે કે અહીં આપણે 100% કન્વર્ટિબલ નથી. તો એમ થાય કે સાહેબ આના માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. કરાય ભઈલા. અને આના માટે પ્રયત્ન કરવા માટે ભારતમાં ઘણી બધી કમિટી બેઠી અને એ કમિટીમાં તમારે ખાલી આટલું યાદ રાખજો મિત્રો કે ભારતમાં કેપિટલ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી માટે. શેના માટે? કેપિટલ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી માટે. શેના માટે? કેપિટલ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી માટે ભારતમાં એક કમિટી 2 વખત બેઠી હતી અને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાંનો સવાલ પડે છે મિત્રો. અને એ કમિટી એટલે કઈ? એનું નામ હતું તારાપોર કમિટી. કઈ કમિટી હતી ભઈલા? તારાપોર કમિટી હતી. અને તારાપોર કમિટી છે એ પહેલી વખત ક્યારે બેઠી હતી તો તારાપોર કમિટી પ્રથમ વખત 1997 માં બેઠી હતી ભાઈ. શેના માટે? તારાપોર કમિટી શેના માટે હતી? કેપિટલ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી માટે હતી. પહેલી વખત બેઠી હતી 1997 માં. અને આ જ કમિટી જે છે એ બીજી વખત બેઠી હતી ક્યારે તો કે વર્ષ 2006 માં. ક્યારે બેઠી હતી? વર્ષ 2006 માં. ઘણા બધા રેકમેન્ડેશન આપેલા હતા તારાપોર કમિટીએ. આ બધું તો છે, આ બધું છે, પણ આપણે અત્યારે ખાલી આટલું યાદ રાખીએ કે આ કમિટી હતી શેના માટે? પહેલા તો કે કેપિટલ અકાઉન્ટ કન્વર્ટિબિલિટી માટે ભારતમાં કઈ કમિટી બેઠેલી છે? તારાપોર કમિટી હતી. 2 વખત બેઠી છે. આને યાદ રાખજો. કારણ કે પરીક્ષાની અંદર ક્લાસ 1 to લગીની પરીક્ષામાં આ સવાલ પડ્યા છે કે તારાપોર કમિટી જોડકા જોડો. એક બાજુ જુદી જુદી કમિટી આવે અને સામે લખે શેના માટે. તો હંમેશા પૂછાય એવો શબ્દ છે કયો? કેપિટલ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી માટે ભારતમાં કઈ કમિટી હતી? તારાપોર કમિટી. કઈ કમિટી હતી? તારાપોર કમિટી હતી. આ વસ્તુ પણ આપણા લોકોના મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. ઠીક છે મિત્રો. આ કથા હતી સેના માટેની? બેલેન્સ ઓફ પેમેન્ટ માટેની. સેના માટેની? બેલેન્સ ઓફ પેમેન્ટ માટેની. ઘણા લોકોને એવું લાગે કે સર અમને એવું લાગે છે કે અમે લોકો ક્લાસ 3 માંથી બહાર નીકળી અને 1 2 અને યુપીએસસી લગી પહોંચી ગયા. એ જે લાગે તે, પણ એક વસ્તુ સનાતન સત્ય છે કે આટલું કર્યા પછી હું નથી માનતો કે ચાહે તમે ક્લાસ 3 ની પરીક્ષા આપો તોય ભલે અને ચાહે તમે ક્લાસ 1 2 ની પરીક્ષા આપો તોય ભલે, બેલેન્સ ઓફ પેમેન્ટ નો એક સવાલ મિત્રો આની બહાર નો નહીં જાય.
નહીં જાય. હા, જે શબ્દ આપણે સમજાતા એમાંથી એ લોકો આડાવડા વર્ડિંગ્સ કરશે. સવાલ તો મિત્રો આમાંથી જ ફસાવાનો છે. બરાબર છે. કઈ વસ્તુ આવે, કઈ વસ્તુ ન આવે, કેપિટલ અકાઉન્ટમાં શું આવે, કરંટ અકાઉન્ટમાં શું આવે, કોણ બનાવે, કોને નિયમો બનાવ્યા, કોની વસ્તુ લેવાની, કોની નહીં લેવાની, આટલું આવડી જાય. અને સાથે કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટની કન્વર્ટિબિલિટી આવડી જાય એટલે બીજું કાંઈ નથી. બરાબર છે. તો બસ આજના સેશનની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હા, થોડું ઘણું સેશન લાંબુ થઈ ગયું છે, 10-15 મિનિટ મને ખબર છે, પણ એટલા માટે કે બેઝિક વસ્તુઓ જે છે તમારા મગજમાં ક્લિયર કટ થઈ જાય છે. ઠીક છે મિત્રો, આ સેશનને અહીંયા પૂરું કરીએ છીએ. વન્સ અગેન આવતા સેટરડે વળી પાછા આ સુપર સેશન માટે યા સુપર સેટરડેના નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. બરાબર.